હા બોલો. ત્યાં છે ને કોઈ છે સ્વામીજી? વાતમાં છે. શોર્ટમાં જ કરી દઈએ છીએ આપણે. નમો વીતરાગાય નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વત્સાયાણમ નમો લોએ સબ સાહુણમ ऐसो पंच नमकारो सब पापनाशनो मंगलानंच सव्वेसिं परमं हवै मंगलम ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय जय सच्चिदानंद जगत भરના સંત પુરુષોનું યોગ બળ જગત ભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ સમસ્ત વિશ્વનું કલ્યાણ કરો કલ્યાણ કરો કલ્યાણ કરો અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમ સૌ મહાત્માઓને પરમ શક્તિ આપો શક્તિ આપો શક્તિ આપો જગતના સર્વ જીવો સુખ અને શાંતિને પામો જગતના સર્વ જીવો સમાધાનને પામો જગતના સર્વ જીવો મોક્ષને પામો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જગત કલ્યાણ હો જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સર્વે મહાત્માઓને જય સચ્ચિદાનંદ સર્વે સાયન્ટિસ્ટોને જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ સ્વામીજી બધા તરફથી જય સચ્ચિદાનંદ નમસ્કાર. માનવીની મહત્તા કશુંક મેળવવાની છે અને જ્ઞાનીઓની મહત્તા અનુભવવાની છે. આ મેળવવું અને ગુમાવવું એના ઉપર આપણે કેટલાય અવતારો ખર્ચી કાઢ્યા, પણ અનુભવવું એટલે કે આ જગતનું સનાતન સત્યને અનુભવવું, કુદરતી કાનૂનને અનુભવવું, રિયલાઇઝ કરવું, આત્માને અનુભવવું, એ માનવ જીવનનો મુખ્ય ઉદ્દેશ હોવો જોઈએ. પણ કાળક્રમે આપણે બધા મેળવવા અને ગુમાવવાના સબ્જેક્ટમાંથી બહાર નીકળ્યા નહીં. સામાજિક અને ધાર્મિક કારણોસર પુણ્ય પણ મેળવવાનું, પાપથી છૂટવાનું, ધર્મની આરાધના કરવાની, સંસાર સારો ચલાવવાનો, સમાજમાં સારો વ્યવહાર કરવાનો, આ બધી માન્યતામાંથી આપણે બહાર નીકળી શક્યા નહીં. અને એનાથી ઉપર જો આપણે કંઈક વિચાર્યું હોય તો એમ થાત કે આ જગતનું સનાતન સત્ય મારે સમજવું છે, કારણ કે એ વગર જ હું આ દુનિયામાં ભટકી રહ્યો છું. વ્યવહાર સત્ય અને ધાર્મિક સત્ય તો બધા પાસે છે, પણ સનાતન સત્ય લોકો પાસે નથી. અને એ વિજ્ઞાન આપણે બધા સમજી રહ્યા છે, ઉપયોગ કરી રહ્યા છે, અને પોતપોતાના લેવલ ઉપર
પ્રત્યેક સાયન્ટિસ્ટો અનુભવ કરી રહ્યા છે. પોતે જેટલું સમજ્યા છે એ બીજાને વહેંચી પણ રહ્યા છે, વહેંચવાનો પ્રયત્ન પણ કરે છે અને બીજાને પ્રાપ્ત થાય એવો ભાવ પણ કરે છે. આવી રીતે આ અદ્ભુત જે કુદરતી રચનાની જે શૃંખલા આધ્યાત્મ વિજ્ઞાન ફાઉન્ડેશનના નેજા હેઠળ જે ચાલી રહી છે, હું માનું છું ત્યાં સુધી વર્તમાન જગતમાં આ વિશ્વનું એક એવું ફાઉન્ડેશન છે કે જે આપણા બધાની અંદર પણ સનાતન સત્યનું ફાઉન્ડેશન તો સ્થાપે છે, પણ વિશ્વની અંદર પણ આજ સનાતન સત્યની દ્રષ્ટિ બધાને મળે અને એનું ફાઉન્ડેશન સ્થપાય એવા આપણા બધાના સક્રિય પ્રયાસો, ભાવના પ્રયાસો, એ પ્રયાસોને કારણે આપણી ઉત્કૃષ્ટ પ્રકારની જગત કલ્યાણની, લોક કલ્યાણની અથવા તો લોકોને અજ્ઞાનથી કેમ કરીને મુક્ત થાય, જેને કારણે સનાતન સત્ય સમજે, એ ભાવનાને કારણે આજે આ વિજ્ઞાન ધીરે ધીરે આપણા બધાના સામૂહિક પ્રયાસથી લોકો સમક્ષ જઈ રહ્યું છે, પહોંચી રહ્યું છે. આપણે પણ સુંદર સારી રીતે સમજી રહ્યા છે, અનુભવી રહ્યા છે. મહત્વની વસ્તુ એ છે કે હંમેશા કાયમ માટે આપણે તો કુદરતની અંદર અને અનુભવી જ્ઞાની આગળ સ્ટુડન્ટ તરીકે જ રહેવું, જેને કારણે નવી નવી વસ્તુઓ નવા નવા એંગલથી જાણવા મળે. કારણ કે આપણે બધા હજુ દર્શને કરીને પણ પૂર્ણતાને પામ્યા નથી. હજુ ઘણી બધી મંજિલ આધ્યાત્મ માર્ગે, કેવળ દર્શનના માર્ગે હજુ કાપવાની બાકી છે. ગભરાવાની જરૂર નથી, ડરવાની જરૂર નથી, પોતાની જાતને ભારે બનાવવાની જરૂર નથી. ઓફકોર્સ એલર્ટ રહેવાની જરૂર છે, અવેર રહેવાની જરૂર છે, પોતાના વિઝનને બ્રોડ બનાવવાની અને રાખવાની જરૂર છે. આવો આપણે સૌ આજ આધ્યાત્મ વિજ્ઞાનને યથાર્થ રીતે સમજ. અમારે ગ્રુપમાં ચર્ચામાં આવેલું કર્મ, કર્મ ફળ. હવે કર્મ ફળ પરિણામ એવી કોઈ ત્રીજી વસ્તુ છે? કે ત્રણેય શબ્દ ફેરથી બોલી જાઓ. કર્મ, કર્મ ફળ, કર્મ ફળ પરિણામ. કર્મ ફળ પરિણામ. ઓકે, અચ્છા, હવે ત્રણની એક એક લીટીમાં ડેફિનેશન બોલી જાઓ. તમે જે ડિસ્કશન કર્યું છે તેની. ભાવથી જે બંધાય છે એ કર્મો બંધાય છે. ઓકે, આગલા જન્મો માટેના. સમજી ગયો. આ જન્મમાં જે કઈ પરિસ્થિતિ ઊભી થાય છે, જે કઈ ભોગવવું પડે છે મન, વચન, કાયાથી, એ બધા કર્મ ફળ છે. ઓકે, પણ પરિણામમાં એવું છે કે દાખલા તરીકે કોઈક એ ચોરી કરી અને એક જણને ચોરી કરીને એને સજા મળી, બીજાએ ચોરી કરી અને એને સજા ના મળી. ચોરી કરી એ એનું કર્મનું ફળ છે અને ગયા જન્મમાં ભાવ કરેલા, એટલે આ ફળ થયું. પણ સજા મળી અને સજા ન મળી, કદાચ હું એને પરિણામ માનું છું. એ સાચું છે, ખોટું છે? કે એને બી પછી આપણે કર્મ ફળમાં જ લઈ લેવાનું? ના, તમે વિચાર કરો કે એક વ્યક્તિએ ચોરી કરી, એનું ફળ આજે ના મળ્યું એટલે આવતા ભાવમાં મળશે, તો પછી રામે લાખો માણસે મારી નાખ્યા, એનું ફળ કયા અવતારમાં મળશે? રામ તો ભગવાન થઈ ગયેલા, એટલે એમને તો હતો જ નહીં પેલો આત્મા. ના, પણ કુદરતનો કાનૂન બધા માટે અલગ અલગ હોય કે એક હોય? એક જ હોય. હા, તો પછી એમના માટે જુદો ને આ વ્યક્તિ માટે જુદો, એવું કેમ? જો ક્રિયાને કર્મ માનવામાં આવતું હોય તો એ કર્મ છે ને આ કર્મ છે. જો ક્રિયાને કર્મ માનતા હોય તો, કારણ કે તમે ચોરીનો દાખલો આપ્યો, ઇટ ઇઝ અ એક્શન. રામે માર્યા, ઇટ ઇઝ અ એક્શન. તો બંનેનો જવાબ સરખો આવવો જોઈએ. બોલો. રામમાં પ્રતિષ્ઠિત આત્મા હતો જ નહીં, અને બીજી બાજુ અર્જુનનો જોઈએ તો એ જ્ઞાતા દ્રષ્ટા જ હતો, અલગ જ રહેલો. હું શુદ્ધાત્મા છું, એટલે એ લોકોને નવા કર્મ ના બંધાયા. પણ તમારા પ્રશ્નમાં તો એક્શન બેઝ ઉપર તમારો આન્સર છે કે એને ચોરી કરી, એમાં પ્રતિષ્ઠિત આત્મા તો આવતો જ નથી.
ક્રિયા બેઝ ઉપર તમારો ક્વેશ્ચન છે, તમારો ઉત્તર ભાવ ઉપર નથી. ચોરી કરનારે ચોરી કરવાના ભાવ કર્યા. એક મિનિટ, ચોરી કરનારો ચોરી કરનાર ભાવ કરે છે એ જરૂરી નથી, અને ચોરી ન કરનારો ચોરી કરનારના ભાવ ના કરી શકે એ પણ જરૂરી નથી. એટલે ભાવ તો એક્શન બેઝ ઉપર છે જ નહીં, અને કુદરત ભાવનું ફળ આપે છે, ક્રિયાનું ફળ આપતી નથી. હા, પણ ચોરી બી કરી અને સજા બી મળી, તો આ બંને ફળ આવ્યા. ચોરી કરીને સજા મળી તે ફળ, ચોરી કરીને સજા ના મળી તે ફળ, એટલું જ ફળ. બંને ફળ જ લઈ લેવાનું. ઓકે. મહેનત કરવાનું પૈસા ના મળે તો ફળ ના કહેવાય? બરાબર. તો મહેનત કરવાનું નુકસાન જાય તો એ ફળ ના કહેવાય? બરાબર, કહી શકાય. કે પ્રોફિટ થાય તો જ ફળ કહેવાય. તો કર્મ ફળ પરિણામ એવો કોઈ શબ્દ જ નથી? છે જ નહીં. એ પરિણામ એટલે રિઝલ્ટ, ધેટ્સ ઇટ. ઓકે. 3 ભાગ નથી, 2 જ ભાગ છે, કોઝ એન્ડ ઇફેક્ટ. બીજું કોઈ સેક્શન નથી. પછી કોઈએ ઊભું કર્યું હોય એ જુદી વસ્તુ છે, પણ એ ડેફિનેશનમાં ના આવતું હોય એ બધું રિલેટિવ સત્ય કહેવાય. ઓકે. રિલેટિવ સત્ય એ જે ચોર કરી, જેણે ચોરી કરી અને એવો ભાવ કર્યો કે હા ચોરી તો કરવા જેવી જ છે, તો એ આવતા જન્મમાં કર્મ બાંધે છે, અને ભાવનું ફળ છે. હા, બરાબર. ઓકે. અને જે એવું વિચારે કે નહીં આ મેં ચોરી કરી પણ ચોરી કરવા જેવી નથી, તો એ પાછું આવતા ભાવને માટે એ પ્રમાણે ભાવ. So the principle is the same. Bhav create the cause and action create the result. બરાબર. ઓકે. That is the principle. હા, કરેક્ટ. હા, જય સચ્ચિદાનંદ. હા, જય. જગત કલ્યાણના ભાવ જે ડિસ્ચાર્જમાં હોય એમાં કરતા ભાવ આવે, તેમાં આપે જણાવેલું કે જગત કલ્યાણ માટે કરતા ભાવ યુક્ત વિચારો હોય એ સેલ્ફલેસ નિસ્વાર્થ હોવાના કારણે એ ડેવલપમેન્ટના નિમિત્ત બને છે. યસ. હવે એના ઉપર મારો ફોલોઅપ ક્વેશ્ચન છે, કેમ કે એક અઠવાડિયું મેં મારા વિચારોને જોયું, એક્સપેરિમેન્ટ કર્યું, ને એમાં જે ભૂલો છે એ પ્રમાણે ફોલોઅપ ક્વેશ્ચન છે મારો. ઓકે. તો આમાં મૂળ એ વસ્તુ છે, શબ્દ છે કે જો એ કરતા ભાવ છે એ ડિસ્ચાર્જમાં હોય તો એ ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિતાત્મા પર આમાં ચાર્જ થઈ જાય છે, અને એમાં પછી ગફલતો આવે છે. કેમ કે કેવી રીતે થાય છે, હું સ્ટેજ વાઇઝ આપને કહું, 3 સ્ટેજમાં ભૂલો થાય છે. એટલે આ પ્રશ્ન હું ભૂલી ન જાઉં એટલે સ્વામીજી મેં લખ્યો છે, કેમ કે કાં તો ભૂલી જઈશ, કાં તો લોક સંજ્ઞાના કારણે પબ્લિકલી કહીશ ને કે શું અંદર છે, પણ ખબર છે કે અંદર કચરો માલ ભરેલો છે, એટલે આપની સમક્ષ ખુલ્લું કરું છું. પહેલા તો જગત કલ્યાણનો ભાવ એ નિસ્વાર્થ વિચાર ભાવના એ સ્ટેજમાં આવે. સેકન્ડ એવું આવે કે જ્યારે બીજાની અવસ્થાઓ કે બીજાનું લેવલ જોવું કે આનું લેવલ પડતું છે એટલે વિચાર ચાલુ થાય, ને પછી સમર્થ પુરુષોએ જે કરી ગયા છે એમના દોષ દેખાવાનું ચાલુ થાય. ઉદાહરણ તરીકે મહાવીર સ્વામીએ જો વસ્ત્ર ધારણ કરી લીધા તો કદાચિત દિગંબર શ્વેતાંબર પંથ ના આવત, કાં તો જ્ઞાની પુરુષ એમ પટેલ એ ભાવિમાં કોણ સમર્થ પુરુષ છે કીધું હોત તો એમાં પંથ ના પડ્યા હોત. આવા બધા વિકલ્પો આવે, ને મને ખબર છે વિકલ્પો છે, કેમ કે જો સંકલ્પ તો મને પોતાને તો અંદર શાંતિ વર્તાવી જોઈએ, મને પોતાને ઠંડક નથી વર્તાતી, એટલે વિકલ્પો છે, એમાં સંશય નથી. પણ જ્યારે આ બધા વિચારોનો પ્રવાહ ચાલતો હોય ત્યારે પછી એક થર્ડ સ્ટેજ એવું આવે છે કે હવે હું મોક્ષ માર્ગની સ્થાપના કરીશ, અને એ હવે પ્રોપર રીતે કરીશ, એટલે જગત કલ્યાણ એ પ્રોપર રીતે કરીશ. આ બધા વિકલ્પોનું એ વખતે જ્યારે ફ્લો આવે એ વખતે વ્યવસ્થિત એ ભૂલી જવાય. મન વચન કાયા એ કુદરતી રચના છે, એ વખત પૂરતો ઉપયોગ ભૂલી જવાય, કાં તો ઉપયોગ રહેતો હોય છતાં પણ આ ફ્લો એ ચાલતો રહે. એટલે એ ડિસ્ચાર્જ થઈ રહ્યું છે કે ચાર્જ થઈ રહ્યું છે એ વખતે ખ્યાલ જ નથી આવી રહ્યો. એને એટલા માટે મેં ગયા વખતે એ શબ્દ વાપરેલો કે મને બીક લાગે છે, કે ભય લાગે છે. એ ભયનું કારણ એ છે કે શુદ્ધાત્મા પદમાં હોવું તો એ વખતે ભય ના રહે, પણ આમાં તો બંને મિક્સિંગ સાથે થઈ રહ્યું છે. જ્ઞાતા રસ્તાએ છું ને સાથે આ થઈ છે. આને કેવી રીતે રોકવું? હા, એટલે પહેલી વસ્તુ એ કે તમે જે સ્ટેટમેન્ટ કર્યું કે મહાવીરે કપડા પહેર્યા હોય તો દિગંબર શ્વેતાંબર ના થાય, અથવા તો દાદા ભગવાને કોઈને ડિક્લેર કર્યા હોય તો એ ભાગલા ના પડ્યા હોય. પણ આ તમારું જે સ્ટેટમેન્ટ છે ને એ રિલેટિવ સત્યમાં બરાબર છે, સનાતન સત્યમાં કોઈની પાસે બોલવાની સ્વતંત્ર શક્તિ નથી, એ તમારે જાણવું જોઈએ. રામકૃષ્ણ મહાવીર પાસે પણ નહીં, તમારી પાસે પણ નહીં, અને જ્ઞાની પુરુષ દાદા ભગવાન પાસે પણ નહીં. એટલે જે બનવાનું છે
એને ફેરફાર કરવાનું સામર્થ્ય રામકૃષ્ણ મહાવીરનું પણ નતું. ખ્યાલ આવ્યો? એટલે એ કેમ ના બોલ્યા અને ના બોલ્યા માટે થયું એ આપણા બધા એક્સક્યુઝ છે, રિલેટિવ સત્યના બુદ્ધિના એક્સક્યુઝ છે. ખ્યાલ આવી ગયો? જ્ઞાની પુરુષ પોતે પોતાની ફરજો સંજોગાધીન ઉદય કર્મને આધીન બજાવતા જ હોય છે, પણ એ જે બજાવે છે, એ જે વ્યક્ત કરે છે, એ કુદરતી કાનૂનની બહાર નથી. નંબર 1. અને નંબર 2, લોકોને એમની વાત કેમ સમજવી એ ઇન્ડિવિડ્યુઅલ પ્રશ્ન છે, એ એમનો પ્રશ્ન નથી. અને એને કેમ મૂલવવો જગત સમક્ષ એ દરેકનો વ્યક્તિગત પ્રશ્ન છે. આજે 10 વ્યક્તિઓ કહી શકે મેરી દ્રષ્ટિ में 10 અલગ અલગ એક્સપ્લેનેશન કરી શકે, ના કરી શકે? એમાં મહાવીર શું કરે? See, that is the individual matter. એટલે આપણે એમની ભૂલ છે એ રીતે નહીં જોવું જોઈએ, પણ રિલેટિવ સત્તામાં કેવા કે આવા કારણો બન્યા, એનું આ રિઝલ્ટ આવ્યું, ઇટ ઇઝ ઓકે. પણ એમાં માટે જવાબદાર છે એવું ના કહેવાય આપણે. ખ્યાલ આવે છે? તમે એક્સપાયર થઈ જાઓ, દાખલો આપું છું ખાલી, તમે એક્સપાયર થઈ જાઓ અને તમારી મિલકતના ભાગલા ના પડ્યા હોય અને પછી 4 છોકરાઓ ઝઘડે તો તમારી ભૂલ છે એવું માનવું એ મીનિંગલેસ છે. See, you follow your circumstances and they follow their circumstances. So you are not responsible. પણ વ્યવહારમાં આવું બોલી શકાય, પણ સનાતન સત્યમાં તો જે બનવાનું હતું તમારા દ્વારા કે એમના દ્વારા એ જ બન્યું છે. એમાં તમારી સ્વતંત્રતા કે એમની સ્વતંત્રતા કોઈ જગ્યાએ આવતી નથી. So you follow the principle, law of nature, કે આ દુનિયામાં મન વચન કાયાથી જે કંઈ પણ વ્યક્ત કરવામાં આવે છે એ 100% કુદરતી રચના છે. એમાં કોઈની સ્વતંત્રતા નથી અને ભાવમાં સ્વતંત્રતા છે. બરાબર છે? બરાબર છે, બહુ ક્લેરિટી મળી. અને હજી એક પ્રશ્ન. યસ બોલો. ના સ્વામીજી, આપ બોલો આના ઉપર. એટલે મારો કહેવાનો મતલબ એવો છે કે આપણી જે પ્રકૃતિ છે કે બીજાના ઉપર આપણે ઢોળી દઈએ છીએ, ધેટ ઇઝ નોટ કરેક્ટ. આજે હું જે કંઈ કરવા માંગુ છું એ મારા ઉપર કરવા માંગુ છું. હવે કોઈ વ્યક્તિ મારી વાતને ના સાંભળે, ના કરે ફોલો, અથવા તો ઊંધું પણ કરે તો હું એમ ના કહું કે એને કર્યું, ભાઈ એના સંજોગો છે. આઈ વિલ ટ્રાય માય લેવલ બેટ, ઇટ ઇઝ ઓકે. પણ જે બન્યું એને તો મારે કુદરતી રચના તરીકે જોવું જ જોઈએ. ધેટ ઇઝ અ સાયન્સ. અને નથી દેખાતું કદાચ તો ધેટ ઇઝ માય મિસ્ટેક. એટલે ઇટ ઇઝ અ પ્રિન્સિપલ. વ્યવહારથી એમ કહેવાય, વ્યવહારથી કેવું તો કહેવાય કે ભાઈ આવું ના કરો તો સારું, અથવા આવું કરો તો સારું. બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ ઇટ ઇઝ ઓકે, બટ બાય પ્રિન્સિપલી એ ના કહેવાય આપણાથી. એ તો જેમ છે તેમ જ કહેવું પડે. એટલે રિલેટિવ સત્ય જુદું છે અને સનાતન સત્ય જુદું છે. સનાતન સત્ય એ જ આપણો કાયમી ઉકેલ છે, રિલેટિવ સત્ય આપણો ઉકેલ નથી. એમાં તો વિકલ્પો પાર વગરના છે. શું કરશો? સમજાય છે? એટલે એનો ઉપાય ના આવે. રિલેટિવ સત્યનો ઉપાય ના હોય. There are so many options in a relative truth. Universal truth માં ઓપ્શન ના હોય. You follow the principle. That's it. અને માટે એમાં સોલ્યુશન મળે છે. પેલામાં સોલ્યુશન મળે જ નહીં ને. તમારો આ વ્યૂ પોઈન્ટ, બીજાનો બીજો વ્યૂ પોઈન્ટ. દિગંબર એમ કે કપડા નતા પહેર્યા સારું છે, શ્વેતાંબર કે કપડા પહેર્યા હોય તો સારું થયું, સ્થાનકવાસી કે હોય જ નહીં તો સારું કે છે. એમાં એ હું કરે પણ એમ કહું છું, યોર વ્યૂ પોઈન્ટ. ભગવાન એના ઉદય કર્મને આધારે, એની મરજીને થોડા, એમની મરજીને આધારે થોડા હતા. એમ દાદા ભગવાને કોઈ એક્સપ્લેન કર્યું કે ના કર્યું એ એમના હાથમાં થોડું હતું. They are also follow the law of nature, controlled by the law of nature. એમની પાસે ફ્રીડમ ક્યાં હતી? આ બનવાનું હતું એના આધારે તો એ ના બોલ્યા. કમિંગ ઇવન્ટ કાર્સ ધેર શેડોઝ બિફોર. એ ના બોલ્યા એટલે બન્યું, એ આપણી રિલેટિવ લેંગ્વેજ છે. પણ કુદરતની કારણો એવું કહે છે કે બનવાનું હતું માટે ના બોલ્યા. ઇટ ઇઝ ડિસાઇડેડ. એમાં કોઈએ કર્યું એવું સિદ્ધાંતમાં આવતું નથી. ના બોલ્યા તે કુદરતી રચના, અને પછી જે થયું તે પણ કુદરતી રચના. સો એની અંદર કઈ ઊંડા ઉતરવાની જરૂર નથી. બીજો પ્રશ્ન પૂછવો છે કઈ તમારે? જી, એ ગુણસ્થાન ઉપર છે કે 10મા ગુણસ્થાનથી મેં એવું વાંચ્યું છે કે કાં તો કોઈ 12મા ગુણસ્થાને આવે તો પછી એને શાયિક સંકિત થાય, અને જે 10માંથી 11માં આવે તો 11થી એ 12માં જઈ શકે, કાં તો પડી અને પાછો મિથ્યા લેવલ પર, દ્રષ્ટિ લેવલ પર આવી જાય. આ મિથ્યા લેવલ ઉપર ના આવે, મિથ્યા લેવલ ઉપર ના આવે, 7મા સુધી આવે. 7મા સુધી આવે.
તો એ મિથ્યાનું એકેન્દ્રિયમાં જઈ શકે, નરગતિમાં જઈ શકે, પણ ડેવલપમેન્ટ 7 થી માઇનસ ના થાય. બરાબર. તો સ્વામીજી આ સાત એ મેક્સિમમ ડેવલપમેન્ટ છે અને 8, 9, 10, 11 એ એક્સપિરિયન્સ માટે છે. But when you cross the 11, now you enter in a 12, you never come back. But up to the 11, you can come back 7 to 11, 6 to 7 to 11, 10 to 7 to 10, 10 to 7, 9 to 7 એવું થઈ શકે. કર્મ બંધાય એનાથી નરગતિમાં પણ જાય, પણ ડેવલપમેન્ટ 7 થી ડાઉન ના જાય. કર્મનું ડેવલપમેન્ટ મેક્સિમમ 7 છે, 8, 9, 10, 11, 12 એક્સપિરિયન્સ છે. અને એ એક્સપિરિયન્સ 48 મિનિટ કન્ટિન્યુઅસ રહે તો કન્વર્ટ ઇન 12 સહાયક સંકેત. ના થાય તો અપ્સ એન્ડ ડાઉન થયા કરે, જેવો તમારો ઉપયોગ, જેવો તમારો પુરુષાર્થ. પણ ડેવલપમેન્ટ કોઈ દિવસ માઇનસ ના થાય. So maximum development is a 7th અને એ ક્યારે માઇનસ ના થાય. પણ એકેન્દ્રિયમાં જઈ શકે કર્મના ભોગવો મટવા માટે, નરગતિમાં જઈ શકે, પશુ યોનિમાં જઈ શકે, એને કર્મનો ભોગવટો કહેવાય. પણ મનુષ્યમાં આવેલું પાછું 7 થી સ્ટાર્ટ થાય. સમજાય છે? ડેવલપમેન્ટ માઇનસ ના થાય. કર્મના ભોગવટામાં તો ગમે ત્યાં જઈ શકે. આજે આવતી 24 ના તીર્થંકર થવાના હોય તો એ ત્યાં નરગતિમાં હોય, એને ડેવલપમેન્ટ સાથે શું લેવા દેવા છે? મારી વાત સમજાય? જી સ્વામીજી, પણ આમાં જે રીતે વ્યવહારની અંદર આપણે એક્સરસાઇઝ કરીએ તો પેલા 1 કિલોના વજનથી કરીએ, પછી એવી રીતે કરીને આપણે વજન વધારતા જઈએ, તો એમ 1 મિનિટ સુધી શુદ્ધ ઉપયોગ એમ કરીને 48 મિનિટ સુધી એમ કોશિશ કરે, તો એવું કોઈ ફોર્મ્યુલા છે કે આપણે એ કરવાથી 10માંથી સીધા 12માં જઈને 11માં ના આવે, એવું કોઈ છે આધ્યાત્મ વિજ્ઞાનમાં એવું ફોર્મ્યુલા? ના, હજુ તો 7 સુધી પહોંચો, હજુ 7 સુધી પહોંચવાનું છે આપણે. હજુ આપણે દર્શન ક્લિયર કરવાનું છે પ્રભુ. હા, ભલે આપણે કઈ એવું નથી કહેતા, ઊંચું નિશાન રાખવાનું, ગોલ તો ઊંચું જ રાખવાનું હોય, પણ હજુ આપણે 7 સુધી કમ્પ્લીટ કરવાનું છે. ત્યાર પછી આપણે 48 મિનિટની વાત આપણા માટે આવે. હજુ તો 7th એટલે તમને આખું દર્શન કમ્પ્લીટલી સમજાઈ ગયું હોય, તમારા વિઝનમાં ક્લિયર થઈ ગયું હોય, ખાલી એના ઉપયોગની અંદર 48 મિનિટ બાકી હોય કે જેને આધારે યુ ક્રોસ ધ 11. પણ એ 7th પછી આવે. અત્યારે 48 મિનિટ નું ના આવે, અત્યારે આપણું વિઝન કમ્પ્લીટ થયું નથી. આપણે પ્રોગ્રેસ ના થાય. આમાં 7મા ગુણ સ્થાનકમાં એ ચારિત્ર છે એ એકદમ પ્યોર લેવલ પર આવી જાય એનું જ્ઞાન ચારિત્ર, બહારનું ચારિત્ર નહીં, જ્ઞાન દર્શન નું ચારિત્ર. ફિઝિકલ ચારિત્ર ના આવે, એને જ્ઞાન દર્શન સાથે કોઈ લેવા દેવા નથી. બહાર ચારિત્ર ને આત્મા સાથે કોઈ લેવા દેવા નથી. લોકો મારામારી કરીને છેલ્લા અવતારે મોક્ષે ગયા છે, બોલતા નથી. બરાબર છે સાહેબ, આમાં જ કન્ફ્યુઝન હતું. બહારનું ચારિત્ર ક્યાં ખોળવા જઈએ? આ જગત આમાં તો પછી લોકોને ચારિત્ર ખબર ના પડે, કેટલાક બહારનું બોલે, કેટલાક અંદરનું બોલે. દે આર કન્ફ્યુઝ. મેં કીધું મોક્ષે જવું હોય તો બહારના ચારિત્રને કોઈ લેવા દેવા નથી. મેં સત્સંગમાં અનેક વખત કીધું છે કે જે મન વચન કાયાથી જે પ્રકાર કર્મ ભોગવાય છે, 4 પ્રકારના, નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ, આયુષ્ય કર્મ ને કેવળ જ્ઞાન સાથે કોઈ લેવા દેવા નથી. કારણ કે જ્યારે કેવળ જ્ઞાન થાય છે ત્યારે 4 હોય છે, કેવળ દર્શન થાય છે ત્યારે 4 હોય છે. એટલે એને લેવા દેવા છે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મ, આને લેવા દેવા છે. ને છેલ્લું કેવળ જ્ઞાન માટે અંતરાય કર્મ. બસ, ધેટ્સ ઇટ. આ કર્મને લેવા દેવા જ નથી. કેવળ દર્શનમાં નહીં ને કેવળ જ્ઞાનમાં નહીં. હા, લૌકિક જગતમાં એની વેલ્યુ છે, ઇટ ઇઝ ઓકે, પણ એને આધ્યાત્મ જગત સાથે કોઈ લેવા દેવા નથી. હા, એટલે આ બધી વસ્તુ આપણે એક્ઝેક્ટ ફોર્મમાં સમજીએ ને, આપણે કહીએ છીએ ને કે આપણું આ સ્પિરિચ્યુઅલ સાયન્સ એ બિયોન્ડ ફોર્મેટ છે. એટલે એમાં ફોર્મેટ તો આપણો સબ્જેક્ટ હોય નહીં ને, ફોર્મેટનો સબ્જેક્ટ જગતનો છે. સામાજિક અને ધાર્મિક વાતોમાં ફોર્મેટની ઇમ્પોર્ટન્સ હોય, આપણે એગ્રી કરીએ છીએ, ઇટ્સ અ રિલેટિવ ટ્રુથ. પણ જયારે સ્પિરિચ્યુઅલ માર્ગમાં જાઓ છો ત્યારે બધી યુનિવર્સલ ટ્રુથ વાતો છે જે લો ઓફ નેચર ઉપર આધારિત છે, એને સમજવા, ઉપયોગ કરવા, અનુભવ કરવા, રિયલાઇઝ કરવા પ્રયત્ન કરવાનો. ધેટ ઇઝ અવર ગોલ.
જી સ્વામીજી, ધન્યવાદ છે સ્વામીજી. બસ આજના આ જ પ્રશ્ન હતા. ઓકે ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો નહીં ને. જય શ્રી સ્વામીજી. હા, જય સચ્ચિદાનંદ. હા સ્વામીજી, ક્વેશ્ચન એમ હતો કે આપણે જ્ઞાન દર્શન પર ક્વેશ્ચન છે સ્વામીજી, કે આપણે જે ડિસાઈડ કરીએ પુરુષાર્થમાં જે ડિસાઈડ થાય છે એ પ્રમાણે જ્ઞાન દર્શન આપણું તૈયાર થતું હોય છે ને, અજ્ઞાનનું અને હવે અત્યારનું આપણું સનાતન સત્યનું. એટલે પહેલા અજ્ઞાનતા હતી, તો એ જે આપણે ડિસિઝન આવે પુરુષાર્થમાં જે પ્રતિષ્ઠિત આત્મા જે થાય ને ડિસિઝન લેવાય કે ના આમ કરવાનું છે, તો એ પછી પેલામાં ટ્રાન્સફર થાય ને સ્વામીજી જ્ઞાન દર્શનમાં નેક્સ્ટ? હા હા હા, એ તો અત્યારે આપણું જ્ઞાન દર્શન તો ડેવલપમેન્ટ થાય એમને એમ થાય, અને પછી નેક્સ્ટ બર્થમાં તો કેરી ફોરવર્ડ થાય. વધારો તો આ વખતે થઈ જાય, પછી જે ફાઇનલ આવ્યું હોય એ કેરી ફોરવર્ડ થાય. હા, એ કેરી ફોરવર્ડ થાય, અને એ જ જે કહેવાય એ આપણું અંતસ્કરણ અને બનીને નીકળતું હોય નેક્સ્ટ બર્થમાં, બરાબર ને? અંતસ્કરણ નહીં, મન બુદ્ધિ ચિત્ત અહંકાર એ ડિસ્ચાર્જ નો ફોર્મ સ્વામીજી. ના ના ના, ડેવલપમેન્ટ ને ડિસ્ચાર્જ ના હોય કોઈ દિવસ. કેમ ભૂલી ગયા? ના, ડેવલપમેન્ટ ને ડિસ્ચાર્જ ના હોય. તો જ્ઞાન દર્શન થી ડેવલપમેન્ટ વધે છે. જ્ઞાન દર્શન થી ડેવલપમેન્ટ વધે છે. Yeah, and development is carry forward birth to birth up to કેવળ દર્શન. અને કોઝ પડે છે એની ઇફેક્ટ આવશે, અને ઇફેક્ટ આવતી વખતે જે કોઝમાં અંતસ્કરણ વપરાયું હતું એ જ અંતસ્કરણ નેક્સ્ટ બર્થમાં ડિસ્ચાર્જ અંતસ્કરણ. હા, બસ એ જ કહેવાનું છે સ્વામીજી મારું, કે એના બેઝિસ પર જ બધા કર્મ પણ એના બેઝિસ પર જ બંધાય છે ને. જ્ઞાન દર્શનના બેઝિસ પર બધા કર્મ બંધાતા હોય છે ને. હા, એટલે ડેવલપમેન્ટ હોય પણ ડેવલપમેન્ટ નો ઉપયોગ ના કરો એવું બને ને. હા હા હા, બરોબર છે. હા, એવું દરેક અવતારમાં એવું બને. આપણે વિજ્ઞાન સમજી ગયા છે એ સારી વસ્તુ છે, પણ વિજ્ઞાન સમજ્યા પછી ઉપયોગ ના કરીએ તો પછી એ વખતે જે બીજ પડે એનું તો ફળ આવે ને. હા, એટલે એ પર્ટિક્યુલર ટાઈમમાં જે જ્ઞાન દર્શન હોય એ પ્રમાણે એ વખતે જે જ્ઞાન દર્શન નો ઉપયોગ કર્યો એના આધારે બીજ પડે. પેલું આપણે સત્તામાં તો જે હતું એ તો છે જ, પણ એનો યુઝ ના કર્યો. હા હા, બરાબર. એટલે એમાં માઇનસ થતું નથી કશું. ના, એમાં તો નથી માઇનસ થતું, એ બરાબર છે. એટલે આપણી અત્યારે સનાતન દ્રષ્ટિ આપણે બનાવી રહ્યા છે. યસ, એને પાકી કરી રહ્યા છે આપણા જ્ઞાન દર્શનમાં બધું આનો ઉપયોગ કરીને. સનાતન દ્રષ્ટિ જે છે આપણે એ આપણે પાકી કરી રહ્યા છે. બરાબર છે. ડેવલપમેન્ટ પણ વધી રહ્યું છે એને કારણે, અજ્ઞાનનો પણ નાશ થઈ રહ્યો છે. બરાબર ને? જી 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 જી. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. વિમળાબેન. जय सच्चिदानंद स्वामी जी. जय सच्चिदानंद स्वामी जी. परसों आपसे बात हुई थी राग द्वेष के ऊपर, कि बुद्धि राग द्वेष कराती है, तो उससे कर्म बनते हैं. तो स्वामी जी आपने बोला था कि बुद्धि भले ही राग द्वेष कराए पर प्रतिष्ठित आत्मा उससे ना जुड़े, प्रतिष्ठित आत्मा राग द्वेष ना करे. तो इसमें स्वामी जी कैसे हम पहचाने कि ये इसमें प्रतिष्ठित आत्मा हमारी जुड़ गई है? हाँ, कैसे पता लगे? हाँ जी. अगर हमारी प्रकृति यानी हमारा जो मन बुद्धि चित्त अहंकार डिस्चार्ज लेकर आए हैं वो अगर अवस्था में राग द्वेष करता है तो उनके लिए हम जिम्मेदार नहीं हैं. मगर हमारा लाइव प्रतिष्ठित आत्मा अगर ये डिस्चार्ज प्रकृति के साथ जुड़ जाता है तभी हमारी जिम्मेदारी खड़ी होती है. उससे पहले हम जिम्मेदार नहीं हैं. तो उससे पता कैसे लगे स्वामी जी? वो तो आपकी जागृति से आपको समझ में आता है ना. क्या आप अंदर से अलग रहे या जुड़ गए वो तो आपको ही मालूम होगा, दूसरों को कैसे मालूम होगा? हाँ जी, वो कुदरती रचना देखी तो समझो अलग हो गए अपने. हाँ, कुदरती रचना देखेंगे तो अलग होंगे, मगर परिणाम वाला भाग तो राग द्वेष करेगा ही ना, क्योंकि वो तो परिणाम वाला भाग है. हाँ जी. डिस्चार्ज में राग द्वेष लेकर आए हैं तो वो तो राग द्वेष तो करेंगे ही,
मगर वो डिस्चार्ज वाला भाग है, मगर उसमें लाइव जो चार्ज वाला भाग उसमें जुड़ जाता है, तभी हमारी जिम्मेदारी बढ़ जाती है। अगर चार्ज वाला भाग अलग रहता है तो हमारे परिणाम वाले भाग की कोई भी जिम्मेदारी हमारी नहीं है। अच्छा अच्छा। हम्म। हाँ जी। और स्वामी जी वैसे इतना साइंस, जितना भी साइंस समझा है, साइंस जानने के बाद भय तो अंदर काफी हद तक खत्म हो गया है, अब भय नहीं लगता। लेकिन बराबर। भीख का ऊपर से मुंह से तो कुछ नहीं होता, अंदर में तो रहता है भीख का। तो भीख भी हमारी नहीं खत्म हो जानी चाहिए ना। देखो देखो सिंपल बात यह है कि भीख जो हम शब्द बोल रहे हैं, मेरे को भूख लगी है तो मैं खाना मांगूंगा, वो भीख नहीं है। मेरे पास पैसा नहीं है और मेरे को कोई जरूरत काम करना है तो किसी के पास मांगता हूँ, वो भीख नहीं है। आप समझे? अच्छा। हाँ। भीख का मतलब होता है मेरा पुरुषार्थ कोई संजोग के ऊपर, कोई व्यक्ति के ऊपर, कोई अवस्था के ऊपर आधारित है, वो मेरी भीख है। अच्छा अच्छा। बाहर से तो राम जंगल में गएंगे तो भूख लगेगी तो किसी के पास नहीं मांगेंगे, तो वो थोड़ी भिखारी हो गए, वो तो कुछ मतलब जरूरत की चीज मांगना वो भीख नहीं है। वो भीख नहीं। भीख का मतलब होता है कि मैं अपने पुरुषार्थ के मार्ग में जिस प्रकार से आगे बढ़ रहा हूँ और उसमें अगर मैं डिपेंडेंट हो जाता हूँ कि मैं राम का नाम नहीं लूंगा तो मेरी प्रगति नहीं होगी, मैं ये मंत्र नहीं बोलूंगा तो मेरी प्रगति नहीं होगी, मैं उपवास नहीं करूंगा तो मेरी प्रगति नहीं होगी, मैं मंदिर में नहीं जाऊंगा तो मेरी प्रगति नहीं होगी, मेरे को किसी की कृपा नहीं होगी तो मेरी प्रगति नहीं होगी, ये सब भीख है। अच्छा। तो वो नहीं होनी चाहिए, क्योंकि हमारा जो आत्मा है वो खुद ही अनंत शक्ति वाला है, वो खुद ही अनंत ज्ञान वाला है। पर और बाहर के नहीं, पुरुषार्थ के लिए तो होता है कि अगर हमारा पुरुषार्थ कम हुआ तो आगे तक नहीं बढ़ पाएंगे, अगले जन्म में कुछ हमारा क्या होगा। तो मतलब ये तो रहता है अंदर में पुरुषार्थ के लिए कि पुरुषार्थ हमारी इस जन्म में कमी रह गई। पुरुषार्थ नहीं होता है तो पुरुषार्थ नहीं करेंगे तो इसका फल भुगतान करना पड़ेगा, वो भीख थोड़ी है। कहने का मतलब हम पुरुषार्थ ज्यादा करें, ज्यादा जागृति रखें, उसके लिए सोचते हैं, वो किसी के ऊपर आधारित नहीं होते हम। हाँ। आधारित होना वो भीख है, उसके बिना मेरा नहीं होगा, बस ये आपकी भीख है। ऐसा क्यों मानते हैं भाई? हाँ, ये नहीं होगा तो मेरा क्या होगा? अपेक्षा वाला जीवन नहीं होना चाहिए। That's it. तो प्रकृति अपने व्यवहार के आधार से, संजोग के आधार से कुछ भी मांग करती है तो वो भीख नहीं है, वो कुदरती रचना है, वो हमारा उदय कर्म है। दृष्टि में ऐसा नहीं होना चाहिए। जी जी। हाँ जी, हाँ जी, हाँ जी, हाँ स्वामी जी। अच्छा स्वामी जी, भगवान राम को जब वनवास मिला, कि कई माता ने वनवास दिया उनको, तो उस समय उनके अंदर की कौन सी स्थिति थी राम की? कुदरती रचना और शुद्ध आत्मा, बस। क्या भाव रहा होगा उनका? कोई नहीं, कुदरती रचना, मन वचन काया की अवस्था मात्र कुदरती रचना है, मेरी कई की, जो भी मिला सब सबकी, और मैं शुद्ध आत्मा हूँ, बस। तो उनको बिल्कुल दोषित नहीं दिखाई दिया? नहीं दिखाई देता तो फिर वो मोक्ष में नहीं जाते ना। अच्छा अच्छा। हाँ स्वामी जी, हाँ। अच्छा स्वामी जी, हाँ। स्वामी जी जय सच्चिदानंद। स्वाहा जी, जय सच्चिदानंद। जय सच्चिदानंद। रश्मि भाई। पद्माबेन मारो छे। हाँ पद्माबेन। जय सच्चिदानंद स्वामी जी। हाँ जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी। हाँ जय सच्चिदानंद। सवाल ए छे के
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારો સવાલ એ છે કે આપણે પુણ્ય કરીએ તો બધું સારું સારું, પાપ હોય તો આપણી જિંદગીમાં બધું પાપનું જયારે ઉદય આવે ત્યારે બધું ના સારું થાય. પણ મેં ક્યાંક વાંચેલું, મને હવે યાદ નથી મેં ક્યાં વાંચેલું, પણ એવું કે પુણ્ય આપણે બધું વાપરી નહીં કાઢવાનું. એવું કેવી રીતે આપણે પુણ્ય વાપરી ના કાઢી શકીએ? કારણ કે આપણી જિંદગીમાં પુણ્યનો ઉદય આવે તો પુણ્યનું બધું થતું હોય, એમાં આપણી ચોઈસ હોય એવું મને લાગતું નથી. તો એમાં જરાક લાઈટ નાખો તો મને સમજ પડે. કારણ કે પુણ્ય કેવી રીતે વાપરી ના કઢાય, એ કેવી રીતે થાય? હું તમને પુણ્ય કેવી રીતે વાપરી ના શકાય તો પહેલી વસ્તુ તમને હું કહું કે પુણ્ય વાપરવું કે ના વાપરવું એ તો ફરજિયાત છે. જે પુણ્ય લાયા છે એ પ્રમાણે કુદરત આપણને ફળ આપવાનું છે. પણ ધર્મની ભાષામાં લોકોનું કહેવું એવું છે કે તમે તમારા પુણ્યથી મેળવેલા સાધનો, સંપત્તિ જો તમે બીજાના શુભ કામ માટે, બીજાને હેલ્પ માટે વાપરશો તો એ પુણ્ય તમે ના વાપર્યું, બીજા માટે વાપર્યું, એ પાછું કેરી ફોરવર્ડ થશે. પણ એ સામાજિક, ધાર્મિક અને રિલેટિવ વસ્તુ છે. એને સનાતન સત્ય સાથે કોઈ લેવા દેવા નથી. ઓકે, એટલે એવું થયું ને કે આપણે ફોર એક્ઝામ્પલ આપણે મર્સિડીઝ આપણે એફોર્ડ કરતા હોઈએ, પણ આપણે ઓર્ડિનરી ગાડીમાં જઈને બધાને હેલ્પ કરીએ તો આપણે પુણ્ય રિઝર્વ રાખ્યું, એવું થયું ને? એક્સ્ટ્રા એટલે બોલો બોલો. એમ એટલે એમ કે આપણે પાસે ઘણા બધા પૈસા હોય તો આપણે બચત કરી અને બીજા લોકો માટે આપણે વાપરીએ, એ અન્ડરસ્ટેન્ડિંગ છે. પણ મને એક પોઈન્ટ સમજાયું કે તમે કહ્યું કે પુણ્યનું ઉદય થાય ને જે પુણ્યમાં આપણું જે કર્મનું રિઝલ્ટ આવતું હોય એમાં તો આપણો ચોઈસ છે જ નહીં. પણ આપણો ચોઈસ એમાં છે કે આપણે, હા, એટલે આપણો ચોઈસ ક્યાં આવ્યો? તો આપણો ચોઈસ એમાં છે કે તમારે કહ્યું એટલે મને સમજ પડી કે આપણી જે એક્સ્ટ્રા વસ્તુઓ હોય એ બધી એક્સ્ટ્રા આપણે નહીં વાપરવાની, પણ આપણે બીજા લોકો માટે વાપરીએ એટલે પુણ્ય કેરી ફોરવર્ડ થાય. એવું બરાબર છે? પણ એ એટલે એ જે રિલેટિવ સત્ય કહેવાય. પણ આપણે તો પાપ પુણ્ય કશું કેરી ફોરવર્ડ નથી કરવું, પણ જેને કરવું હોય તો આ રીતે કરી શકે છે એમ કહું છું. આપણે તો પુણ્યથી વસ્તુ મળી તે કુદરતી રચના, અને કોઈને આપ્યું તે કુદરતી રચના. હવે આ બે ને કુદરતી રચના જુઓ તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો મળે. અને મને મળ્યું એ કુદરતી રચના અને મેં આપ્યું એ પુરુષાર્થ કર્યું તો એ રિલેટિવ સત્ય છે, તો પુણ્ય બંધાશે તો એનું ફળ મળશે. પણ મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગો નહીં મળે એટલા પૂરતા. કારણ કે તમે કરતા ભાવથી કર્યું એટલે તમને પુણ્યનું ફળ મળશે. બરાબર, સમજી ગઈ. બીજો એક સવાલ પૂછું પ્લીઝ? એક સવાલ એ હતો કે મહાવીર ક્ષેત્રમાં એવું કહેવાય છે કે ગાય ને કૂતરા, વાઘ ને સિંહ હળી મળીને એકબીજાને નુકસાન ના કરે કે ખાઈ ના જાય કે એવું બધું. તો આપણે એ લોકો એનિમલ્સ કેવી રીતે મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ શકે? કારણ કે આપણે મહાવિદ્ય ક્ષેત્રમાં જવું હોય તો આપણે મન, વચન, કાયાની એકતા રાખવી પડે અને ડેવલપમેન્ટ વધારવું પડે. એ બધું આપણે કરવું પડે, આપણે હ્યુમન બીઈંગ્સ ને. તો મહાવિદ્ય ક્ષેત્રમાં એનિમલ્સ કેવી રીતે હોઈ શકે? એનિમલ ને ક્ષેત્ર સાથે શું લેવા દેવા? મને એ નથી ખબર પડતી. ત્યાં હોય એને ક્યાં પુરુષાર્થ કરવાનું છે?
એને ક્યાં પુરુષાર્થ કરવાનો છે? મને એમ થયું ઓકે ઓકે તમે એમ કહો કે અહીંયા આગળ તો આ વનસ્પતિ ઉગે છે, ઘઉં ચોખા ઉગે છે, અને આ બધા શાકભાજી બધા ઉગે છે એકેન્દ્રીય જીવો, તો એ લોકો ક્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં જવા? એ લોકો ક્યાં ને મન વચન કાયની એકતા છે? માટે ત્યાં તો વનસ્પતિ ના ઉગવી જોઈએ ને, ઘઉં ચોખા ના ઉગવા જોઈએ ને, એવું તમે કહો છો? એટલે 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 એ દુનિયા આપણા જેવી જ છે એવું મેં એવું તો મેં સમજેલી, પણ મને એમ થાય કે આપણે એફર્ટ આપણે લોકોએ તો એફર્ટ કરવો પડે. મનુષ્યની પુરુષાર્થ કરવાની જે ક્ષમતા છે એના આધારે મન વચન કાયની એકતા હોવી કે ના હોવી એ ઇમ્પોર્ટન્ટ છે. એ લોકો તો પુરુષાર્થ કરવાની સ્વતંત્રતા ધરાવતા જ નથી, માટે એ લોકોની એકતા હોવી કે ના હોવી એ ઇમ્પોર્ટન્ટ નથી. એ લોકોના ઉદય કર્મ છે, જે હોય તે. એ લોકોને ક્યાં મોક્ષે જવું છે ને એ લોકોને ક્યાં. હા, થેન્ક યુ, સમજી ગઈ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। हाँ, एक मिनट भैया। जय सच्चिदानंद। जैसे कि मेरा अनुभव है कि जहां तक अभी मैंने समझा इस ज्ञान को, तो मुझे यहाँ तक ये समझ में आया कि हमारा जो मन वचन काया है, और इस मन वचन काया से जो भी पूरी दुनिया अनुभव में आती है, चाहे कुछ भी करती है, ये सब प्रारब्ध के ही जाता है, और हमारा पुरुषार्थ सिर्फ दृष्टि में है। तो अब जैसे कि मान लीजिए एग्जाम्पल के तौर पे, जैसे मान लीजिए इस विकास को, जो प्रकृति है, उसका कोई अपमान करता है, तो अपमान करता है तो फिर उसको भी गुस्सा आता है, तो वो भी उसका जवाब देता है। तो पहले मैं ये समझता था कि जो जवाब हम दे रहे हैं, चाहे गुस्से से दे रहे हैं, चाहे प्रेम से दे रहे हैं, या फिर गुस्से से अगर देते भी हैं, तो हम उसको सुधारने में लग जाते हैं कि गुस्सा क्यों आया, क्योंकि ये सब व्यवस्थित था, तो ये गुस्से में क्यों आया ये। अब मुझे समझ में आता है कि ये गुस्सा भी व्यवस्थित के अधीन है और कुदरत के अधीन है, क्योंकि ये गुस्सा भी पिछले कर्मों का ही परिणाम है। बस हमें पुरुषार्थ यहाँ करना है कि जो भी हो रहा है, मैं उससे मुक्त हूँ, मैं शुद्ध आत्मा हूँ, और ये जो भी कुछ हो रहा है ये सब कुदरत का ही रचना है, और कुदरत का ही कानून के हिसाब से सब चल रहा है। तो और यही मेरी समझ यहाँ थोड़ा पक्की हुई। और पहले से ये समझ था कि पहले मैं ये सोचता था कि मोक्ष की मिल गई, अज्ञानता तो दूर करनी है, लेकिन साथ साथ व्यवहार भी हमें पक्का करना है अगले जन्म के लिए कि मोक्ष मार्ग के लायक और सहायक चाहिए, और व्यवहारिक जो जीवन हो हमारे अगले जन्म के लिए वो थोड़ा अच्छा होना चाहिए, पुण्यशाली होना चाहिए। लेकिन उस अगले जन्म के व्यवहार को अच्छा करने के लिए हम जो पुरुषार्थ करते थे, तो उससे फिर हमारी अज्ञान पक्का ही होता था कि हमको अगले जन्म में ऐसा चाहिए, वैसा चाहिए, चाहे जिस प्रकार का चाहिए। लेकिन अब मुझे कॉन्सेप्ट समझ में आ रहा है कि बिल्कुल ही अलग है। हमको जितना ज्यादा से ज्यादा अज्ञान को मिटा सकते हैं उतना ही हमारे लिए बेनिफिट है। बाकी सब तो अगर कुछ हम अच्छा पाने की उम्मीद भी कर रहे हैं अगले जन्म के, तो वो भी एक ना एक दिन नाश तो होना ही होना है। तो मेरा मोस्ट इम्पोर्टेंट यही है कि मुझे अज्ञानता को नाश करना है, और वो नाश दृष्टि से ही होगी, और दृष्टि से ही उस अज्ञान को हम नाश कर सकते हैं, बाकी और कोई रास्ता नहीं है। राइट। जी स्वामी जी, यहाँ तक हम समझ में आया। कोई प्रश्न है आपका? जी नहीं, चलो कोई प्रश्न नहीं है, ये थोड़ा अनुभव था इसलिए हम तो आप शेयर करना चाह रहे थे। ओके। जी स्वामी जी। और बाकी अगर कोई प्रकृति को सुधारने का प्रयास करती है, तो उसमें हमको ये समझना नहीं है कि क्यों करती है, वो भी तो कुदरती रचना है। जी। प्रकृति को नुकसान हुआ तो प्रॉफिट करने का प्रयास करेंगे, वो भी कुदरती रचना है। प्रकृति गुस्सा करती है तो शांत रहने का प्रयास करे, वो भी कुदरती रचना है। शांत होगा वो भी कुदरती, नहीं रहता है तो भी कुदरती रचना है। हमको तो कुदरती रचना ही देखना है। कोई जगह हमको पुरुषार्थ है ऐसा मानना नहीं है। भले व्यवहार से लोग कहेंगे कि आप प्रयास तो करोगे, और हम कहेंगे हाँ हम प्रयास भी करेंगे, फिर भी वो कुदरती रचना है। कुदरती रचना है, वो प्रयास भी तो कुदरती रचना है, और वो भी प्रयास संजोग तो ही होंगे। बस हमने कोई व्यक्ति ने हमको पानी पीने के लिए कांच का ग्लास दे दिया और हम पी रहे हैं और ग्लास छटक रहा है,
तो हम इसको बचाने के लिए कोशिश तो करेंगे ना। जी स्वामी जी, लेकिन वो भी तो प्रयास कुदरत की रचना में, वो कुदरत की रचना है। हम बिजनेस करते हैं तो कम से कम लॉस नहीं होवे, अगर लॉस होवे तो कम लॉस होवे, इतना तो प्रयास करेंगे ना। जी जी स्वामी जी, मगर वो भी कुदरत की रचना है, ये भी प्रयास हो जाएगा। बस मतलब उसको कुदरती रचना के रूप में ही देखना, पुरुषार्थ के रूप में नहीं देखने का, नहीं देखना है। ये बस हमारा मोस्ट इम्पोर्टेंट पुरुषार्थ मेरा यही है कि इनसे ज्यादा से ज्यादा हम जुदा रहें और अपने आप को आत्मा समझे, क्योंकि हम आत्मा है और आत्मा का स्वभाव ही है ज्ञान दर्शन है, और बाकी जो भी कुछ हो रहा है वो सभी कुदरत के अधीन है। राइट जी स्वामी। ओके, जय सच्चिदानंद। जय सच्चिदानंद, जय सच्चिदानंद। यस, જય સચ્ચિદાનંદ। સ્વામીજી થોડું ઝીણું ફરી કાઢું છું। જે બે વ્યક્તિઓએ ચોરી કરી, એકને સજા મળી અને એકને ના મળી, આ બંનેના ભાવ અથવા કર્મોમાં શું ફરક છે કે જેથી આ સજા જુદી જુદી થઈ? અથવા બીજાને ભલે જેલમાં ના ગયો પણ કોઈ એની પાસેથી પૈસા લઈ લે અને એને બી નુકસાન કરાવડાવે, એવી રીતે કુદરત ફળ આપે છે? ના 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 ના, કુદરત તમારા ભાવનું ફળ આપે છે, ક્રિયાનું ફળ નથી આપતી, અને ભાવનું ફળ જેટલું આપવાનું હશે એટલું જ આપશે, વધારે ઓછું નથી આપતી। તમે કોઈ પણ કાર્ય કરશો એની અંદર તમારો કેટલો ભાવ છે સ્ટ્રોંગ, એ પ્રમાણે ફળ આપશે। માઇલ્ડ ભાવ હશે તો એ પ્રમાણે ફળ આપશે, અથવા તો ક્રિયા કર્યા પછી ભાવ જ નહીં હોય તો ફળ કોઈ નહીં મળે। એટલે ટૂંકમાં કહેવાનો મતલબ એ તમારી ભાવની સ્ટ્રેન્થ ઉપર આધારે છે। હવે તમારો પર્સનલ જે પર્ટિક્યુલર છે કે બે વ્યક્તિઓ ચોરી કરી અને એક પકડી ગયો અને એક ના પકડાઈ ગયો, તો એનું કારણ શું? એનું કારણ એનું પુણ્ય, પેલો પકડાઈ ગયો એનું કારણ એનું પાપ। પાપ ને પુણ્ય કેન્સલ નથી થતા, બિલકુલ નહીં। તો પુણ્ય એનું કામ ના લાગે, પણ તમે આ ઇન્ટેન્સિટી નું કીધું એ બરાબર લાગે છે કે બંનેના ભાવની ઇન્ટેન્સિટીમાં ફરક હશે। ના, ઇન્ટેન્સિટીમાં ફરક હોય એ તો એક વસ્તુ છે, પણ સામે બંને વ્યક્તિઓ ચોરી કરી એમાંથી એક પકડાયો ને એક ના પકડાયો, બરાબર છે? તો બંને ચોરી તો કરી જ છે, પણ એકને ચોરી કરાયા પછી પકડાવાનું હતું, બીજાને ચોરી કરાયા પછી પકડાવાનો સંજોગ નતો લાયો, એનું પુણ્ય હતું તો ના પકડાયો, પણ એને ચોરી અજ્ઞાનતાથી કરી છે તો એનું ફળ નેક્સ્ટ બર્થમાં આવશે। હા, આ અવતારમાં પુણ્ય હોય તો ના પકડાય એવું છે। પુણ્ય હોય એટલે એ જેને સર્વાઈવ રાખે છે ને, સર્વાઈવ કોણ રાખે છે? પુણ્ય તો રાખે છે। जय सच्चिदानंद। हाँ, जय सच्चिदानंद। दादाजी ने वो बात कही थी ना कि जय सच्चिदानंद, जय सच्चिदानंद। दादाजी ऐसे बोल रहे थे ना कि आपका जैसा ज्ञान दर्शन और चारित्र प्रकट हो, तो ज्ञान दर्शन की तो बात में समझ में आती, चारित्र को हम यहाँ कैसे समझेंगे? चारित्र का मतलब होता है एक्सपीरियंस। अच्छा, एक्सपीरियंस में लेंगे उसको। अच्छा अच्छा। फिजिकल चारित्र को आध्यात्म में चारित्र नहीं कहते, उसको उदय कर्म बोलते हैं। हाँ, वो तो उदय कर्म में आएगा। हाँ। यहाँ ज्ञान दर्शन और चारित्र का मतलब होता है एक्सपीरियंस ऑफ ज्ञान एंड दर्शन और एप्लीकेशन ऑफ ज्ञान एंड दर्शन, दैट्स इट। अब समझ में आ गया स्वामी जी। और एक स्वामी जी आपने तब शुक्ल ध्यान को भी आपने बोला कि उदय कर्म की बात कही थी, वो कैसे समझाया आपने? कि आपने कहा कि रौद्र ध्यान शुक्ल ध्यान के 4 पाया है, उसमें से पहला, दूसरा और तीसरा जो है वो उदय कर्म है, और चौथा जो है वो अनुभव है। मुझे तो पहला दूसरा भी बताओ, कैसे पहला दूसरा? फर्स्ट स्टेप होता है कि शुक्ल ध्यान का मतलब होता है मैं शुद्धात्मा हूँ। अच्छा, ये पहला। हाँ, ऐसा शब्द ज्ञान रहता है। फिर उसमें कोई आकार आता है, आकार यानी फॉर्म। फिर उसमें कोई फॉर्मलेस यानी कोई ज्योत जैसा दिखता है शुद्धात्मा को, ज्ञान प्रकाश।
अच्छा, और लास्ट में तो फिर एग्जिट होता है, वो अनुभव है। अच्छा, अच्छा, हाँ, तो उसको हाँ, उसको शास्त्रीय परिभाषा में उसको कहा है पदस्थ, पिंडस्थ, रूपस्थ और रूपातीत, ऐसे 4 स्टेज बताए हैं। वो शास्त्रोक्त भाषा है। हाँ, वो मालूम है मुझे, वो तो मेरे को समझ में आ गया, आपने पहले बता दिया था। जी 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 जी। तो मैं ये कहना चाह रही थी स्वामी जी, आपने ये कहा कि आर्त ध्यान, रौद्र ध्यान वो भी कुदरती रचना बताई आपने, धर्म ध्यान भी कुदरती रचना, फिर शुक्ल ध्यान को भी कुदरती रचना कैसे ले गए आप? नहीं, आर्त ध्यान, रौद्र ध्यान, धर्म ध्यान और शुक्ल ध्यान वो तो पुरुषार्थ है। मैंने परिणाम नहीं बताया। मैंने पुरुषार्थ परिणाम किसको बताया? क्रोध, मान, माया, लोभ और राग में जो बाहर होते हैं, बाहर दिखते हैं, उसको मैंने उदय कर्म बताया। और आर्त ध्यान, रौद्र ध्यान, धर्म ध्यान, शुक्ल ध्यान तो अंदर होता है। वो बाहर नहीं होता है। अच्छा, वो गुजराती में था ना, तो मेरे को समझ नहीं आया था। तो कोई बात नहीं, कोई बात नहीं, मैंने क्लियर कर दिया ना। जो बाहर होता है, जो बाहर होता है, बाहर दिखता है, ये सब राग द्वेष जो बाहर दिखता है, क्रोध, मान, माया, लोभ बाहर दिखता है, ये सब परिणाम है, डिस्चार्ज है और कुदरती रचना है। और आर्त ध्यान, रौद्र ध्यान, धर्म ध्यान, शुक्ल ध्यान वो तो अंदर होता है, वो बाहर दिखता नहीं है। उसका फल बाहर दिखता है। क्या है? फल बाहर दिखता है। हाँ, तो वो फल है, वो परिणाम है। और ध्यान वो अज्ञान का, आर्त ध्यान, रौद्र ध्यान, धर्म ध्यान, ये तीनों ध्यान अज्ञान का पुरुषार्थ है। और शुक्ल ध्यान है वो विज्ञान का पुरुषार्थ है। अच्छा, ठीक है स्वामी जी, अब समझ आ गया। ओके ओके, ठीक है। जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद, जय सच्चिदानंद। બીજા કોઈ નથી? કૌશિકભાઈ પાછા આવ્યા છે, અનમ્યુટ કૌશિકભાઈ કરો કરો। સ્વામીજી, અઘાતી કર્મો ક્યારે બંધાય છે અને કેવી રીતના બંધાય? કે એનો કોઈ મતલબ જ નથી કે એનો આપણે જન્મથી મોત સુધી જે કર્મો ભોગવીએ છીએ બધા અઘાતી છે. હા, આવતા ભાવના બાંધીએ છે નહીં. અત્યારે જન્મથી મોત સુધી જે કઈ કર્મો ભોગવીએ છે એ બધા અઘાતી કર્મો છે અને એ ગયા અવતારમાં બાંધેલા છે. બધા અઘાતી કર્મ છે. આવતા ભાવના અઘાતી કર્મો, અત્યારે જે નવા કર્મો બાંધો છો અંદર, એ નેક્સ્ટ બર્થમાં અઘાતી તરીકે રૂપકમાં આવશે. અઘાતી કર્મ એટલે કે મન, વચન, કાયાથી ભોગવાતા કર્મો એને અઘાતી કર્મો કહેવાય અને એને બાંધેલા છે આગલા અવતારમાં. ઓકે. અને અઘાતી કર્મોના નામ છે નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ અને આયુષ્ય કર્મ. આયુષ્ય, ઓકે. અને છેલ્લું પૂછવું છે કે હમણાં છેલ્લી દાદાવાણીમાં એવું હતું કે જાગૃતિ, પછી સંવેદના, આત્મસંવેદના અને સ્પષ્ટ વેદન, એટલે જાગૃતિ કરતા સ્પષ્ટ વેદન જે છે એને આગળ કીધેલું છે. તો આ કયા કયા લેવલ ઉપર અને ક્યારે થાય? કારણ કે સંપૂર્ણ જાગૃતિ છતાં પણ સ્પષ્ટ વેદન નથી ગણાતું. 100% જાગૃતિ એ પુરુષાર્થનું સ્ટેજ છે. જાગૃતિ એ પુરુષાર્થનું સ્ટેજ છે અને સ્પષ્ટ વેદન એ છેલ્લા અવતારના બિગિનિંગ છે અને સ્વસંવેદન એ કેવળ જ્ઞાન છે. કેવળ જ્ઞાન પછી સ્વસંવેદન હોય. છેલ્લા અવતારના બિગિનિંગમાં માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન હોય અને એના આગલા અવતારમાં એને જાગૃતિ હોય. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જશવંતીબેન. હેલો, જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. અત્યારે આપણે જે વાત કરી કે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ને ધર્મ ધ્યાન એ અંદર થાય છે, રાઈટ?
યસ, ચારે ચાર, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, ચારે ચારે અંદર થાય છે. પણ એ જે 3 જે છે એ ધર્મ ધ્યાન, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, જ્યારે એ પ્રતિષ્ઠિત આત્મા જો એમાં ભળી જાય તો જ અંદર થાય ને, નહીં તો નહીં થાય. યસ યસ યસ. અચ્છા, તો એનું કર્મ બંધાય આપણે અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન. પણ જો તમે શુક્લ ધ્યાનમાં રહ્યા અને શુક્લ ધ્યાનનું જો તમને પ્રતિષ્ઠિત આત્મા શુક્લ ધ્યાનમાં રહ્યો તો એ આત્મા હેતુ બધા સંજોગો પ્રાપ્ત થાય એવા ભાવ થાય કહેવાય. યસ યસ, એ આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ને ધર્મ ધ્યાનમાં ના જાય. અચ્છા અચ્છા, એટલે શુક્લ ધ્યાનમાં જો તમે રહ્યો તમારો પ્રતિષ્ઠિત આત્મા તે સંજોગોમાં, તો તમને આત્મહેતુ લક્ષી બધા સંજોગો પ્રાપ્ત થાય એવા ભાવ થાય. રાઈટ 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 રાઈટ. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. રાજેન્દ્રભાઈ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. મારો પ્રશ્ન હતો કે આત્માની અનુભૂતિ કોને કહેવાય અને કેવી રીતે થાય, અને સ્ટેજીસ વાઇઝ હોય એ જરાક વિગતમાં જણાવશો? પહેલી વસ્તુ એ કે આત્મજ્ઞાન અને કેવળ જ્ઞાન, પહેલા આમાં ડિફરન્સ સમજો. આત્મજ્ઞાન, હું કોણ છું એ જાણ્યું, એને આત્મજ્ઞાન કહેવાય. એને જાગૃતિમાં રાખ્યું, પુરુષાર્થમાં રાખ્યું, એને આત્મજ્ઞાન કહેવાય. અને જો એનો અનુભવ થઈ ગયો તો એને કેવળ જ્ઞાન કહેવાય. આત્મજ્ઞાન એટલે કે આત્મા સંબંધી જ્ઞાન, બીજ જ્ઞાન. અને એ આત્માના જ્ઞાનની જાગૃતિ રહેવી એ આપણો પુરુષાર્થ છે. અને એ જાગૃતિની અંદર એની હાજરીમાં બધું જ અજ્ઞાન ખલાસ થવું, એના આધારે જે પ્રાપ્ત થાય એ કેવળ દર્શન કહેવાય. એ કેવળ દર્શનથી કેવળ જ્ઞાનનું બીજ પડે અને નેક્સ્ટ બર્થમાં કેવળ જ્ઞાન રિઝલ્ટ રૂપે આવે, એને કેવળ જ્ઞાન કહેવાય. અને આત્મજ્ઞાન છે એ ગ્રેજ્યુઅલી સાઉન્ડ થતું જાય, પણ હંમેશા આત્માનો અનુભવ તો લાસ્ટ બર્થમાં જ થાય અને સંપૂર્ણ થાય. ક્યારેય આત્માનો અનુભવ અપૂર્ણ થતો નથી. બરાબર. જય સચ્ચિદાનંદ સ્વામીજી. આપને ખ્યાલ આવી ગયો? ખ્યાલ આવી ગયો? એકદમ ફાઇન આવી ગયો. કઈ કન્ફ્યુઝન નથી રહ્યું પ્રભુ? ના, જરાય નહીં, એકદમ સરસ. ઓકે ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ પ્રભુ. જય સચ્ચિદાનંદ. હવે મારે એવું પૂછવું હતું કે આપણે આ આખું જગત જળ પરમાણુઓથી ખીચોખીચ ભરેલું છે, બરાબર? હવે સપોઝ આ ગ્લાસ છે, ગ્લાસ બી ઘણા બધા પરમાણુઓનું થઈને મિક્સ થઈને બનેલું છે ગ્લાસ, ફોર એક્ઝામ્પલ. હવે જયારે નિગોદમાં બી જળ અને આત્મા ભેગું થાય છે, તો એ બે પરમાણુઓમાં ફરક છે? જે નિગોદમાં જળ પરમાણુ છે અને આ જે બધા ગ્લાસ પરના પરમાણુ છે કે કોઈ બી નિર્જીવ વસ્તુના પરમાણુ છે, તો એ બે પરમાણુમાં શું ફરક છે સ્વામીજી? એ કઈ થોડું સમજાવશો? ગ્લાસના પરમાણુને અવસ્થા કહેવાય અને શુદ્ધ પરમાણુને સ્વભાવ કહેવાય. ઓકે. અને નિગોદમાં પણ કોઈ પણ પરમાણુ કોઈ પણ જીવ સાથે જોડાયેલા હોય તો એને અવસ્થા કહેવાય. શુદ્ધ પરમાણુ એટલે પ્યોર, એને અવસ્થા ના હોય. ઓકે, એટલે મતલબ નિગોદ બી એક અવસ્થા જ થઈ ગઈ તમારી? ઓફકોર્સ, તો અવસ્થા છે ને. નિગોદ ને જીવ કહેવાય છે ને સાહેબ? હા, જીવ કહેવાય, એ અવસ્થા થઈ ગઈ. અને પેલા નિર્જીવમાં અવસ્થા થઈ ગઈ. યા, એટલે પણ અવસ્થા થઈ ને. ગ્લાસ ઇઝ નોટ અ ગ્લાસ કેટલાય અનંતા તત્વોનો બનેલો છે, ખ્યાલ આવે? એટલે અવસ્થા કહેવાય. પણ મૂળ મોલેક્યુલસ એ શુદ્ધ હોય, અવસ્થા શુદ્ધ ના હોય, એ તો સર્જન ને વિસર્જન હોય. અને અવસ્થા પરિવર્તનશીલ હોય. નવો બનાવ્યો પછી ઘસારો પહોંચે, પછી ધીમે ધીમે ફૂટી જાય,
જે માણસ ઉપર જન્મ થાય, જીવન પછી મૃત્યુ થાય, એવી રીતે ઇટ ઇઝ અ પ્રોસેસ. અવસ્થા એટલે પ્રક્રિયા, બિગિનિંગ અને એન્ડ. કે એગ્રી પણ જે અને મોલેક્યુલ જે પરમાણુ શુદ્ધ હોય એને અવસ્થા ના હોય, બિગિનિંગ એન્ડ ના હોય, એ તો પરમેનન્ટ જ હોય. બરાબર છે. પણ ક્વેરી એ છે કે જે નિર્જીવમાં જે પરમાણુઓ છે અને નિગોદમાં જે જળના પરમાણુ છે, એ પરમાણુમાં શું ડિફરન્સ છે, એવું પૂછવાનું. અવસ્થા છે ને, અવસ્થા પ્રમાણે ડિફરન્સ જે હોય તે હોય, પણ એ અવસ્થા છે ને. મૂળ પરમાણુમાં તો ડિફરન્સ હોતો જ નથી. દુનિયાની કોઈ પણ અવસ્થામાં પરમાણુ જોડાય, મનવચન કાયા રૂપે જોડાય, મનવચન કાયાની અવસ્થા રૂપે જોડાય, ભાવ રૂપે જોડાય, અથવા તો દુનિયાની કોઈ પણ વિનાશી જળ અવસ્થાઓ રૂપે જોડાય. પણ અવસ્થા માત્ર વિનાશી છે, પરમાણુ તો અવિનાશી છે ને એક જ સ્વભાવનું છે. અને એ શુદ્ધ જ હોય, અશુદ્ધ ના હોય. અવસ્થા હોય એને બિગિનિંગ એન્ડ હોય, શુદ્ધ પરમાણુને બિગિનિંગ એન્ડ ના હોય. પછી એ અવસ્થા બને ત્યારે બિગિનિંગ એન્ડ આવે, પણ પરમાણુ રૂપે તો એનો નાશ થતો જ નથી, અવસ્થા રૂપે નાશ થાય છે. ઓકે, એગ્રી. હવે આપણે સપોઝ નિર્જીવ વસ્તુના જે પરમાણુઓ છે એ સપોઝ પાછા શુદ્ધ થાય તો એ નિગોદમાં કનેક્શન આવી શકે ખરું પરમાણુ જોડે, એવું ખરું? નિર્જીવ વસ્તુના પરમાણુ એટલે એને નિગોદ કે મનુષ્ય ભાવ કે એની સાથે કોઈ લેવા દેવા નથી ને. એ તો બધે ગમે ત્યાં હોય, એને શું, એને થોડી કે પ્રોગ્રેસ કરવાનું છે. પરમાણુને થોડી પ્રક્રિયા કરવાની છે કે મોક્ષે જવાનું છે. એ તો આ દુનિયામાં જ રહેવાના ને. અહીંયા જાય, નિગોદમાં જાય કે લોકમાં હોય, ગમે ત્યાં હોય, એને શું ફેર પડે છે? એને થોડું મોક્ષે જવાનું છે? પરમાણુને મોક્ષે જવાનું છે? મૂળ પરમાણુ શુદ્ધ હોય કે અવસ્થા હોય, એને શું ફેર પડે છે? એને ક્યાં મોક્ષે જવાનું છે? ના, એટલે એને કોઈ ફરક ના પડે. હા, એ નરક ગતિમાં હોય કે આ લોકમાં હોય, દેવલોકમાં હોય કે મનુષ્ય લોકમાં હોય કે નરક લોકમાં હોય, પરમાણુને શું ફેર પડે? અવસ્થા રૂપે હોય કે શુદ્ધ રૂપે હોય, કોઈ ફેર ના પડે. ઇન શોર્ટ, નિર્જીવના પરમાણુઓ કે નિગોદના પરમાણુ એ પરમાણુ છે, બસ પરમાણુ છે. એને આઈડેન્ટિફાય કરવું હોય તેવું કહેવાય કે એક તત્વ રૂપે છે ને અવસ્થા રૂપે છે, આટલું કહી શકાય. ઓકે. બરાબર. ઓકે સર. હા, જય સચિદાનંદ. જય સચિદાનંદ. અનમ્યુટ પરમ. जय सच्चिदानंद स्वामी जी। जय सच्चिदानंद। स्वामी जी, आपने फ्राइडे के दिन समझाया था, वो मेरे को थोड़ा अभी तक क्लियर नहीं हुआ है। वो श्रीमद राजचंद्र जी का जो आपने समझाया था, आत्मा चेते नित्य गुजराती बोलो तो बोलो, कई बात नहीं. अच्छा, મને હિન્દી થોડો વધારે જે આજે શું છે, આજે હિન્દી છે કે ગુજરાતી છે? ના, આજે ગુજરાતી છે. અચ્છા, તો સ્વામીજી સ્ટાર્ટિંગમાં એ તો એટલા મોટા જ્ઞાની હતા સ્વામીજી, એમને સ્ટાર્ટિંગમાં કીધું કે આત્મા છે તે નિત્ય છે કરતા નિજ કર્મ છે, ભોગતા તેનો મોક્ષ છે, વળી મોક્ષનો ઉપાય છે. તો એ એટલા મોટા જ્ઞાની, એ આત્મા છે તે નિત્ય છે, આત્માની વિશે વાત કરે છે, અને પછી એના પછી થર્ડ લાઈનમાં આમ કે છે કરતા નિજ કર્મ. એ કેવી રીતે કે સ્વામીજી? એ શું કોન્ટેક્સ્ટમાં છે? પ્રતિષ્ઠિત આત્માના સંદર્ભમાં સમજાવવાનું. એ કર્મનો કરતા છે ને ભોગતા છે પ્રતિષ્ઠિત આત્મા. એમને છૂટું ના પાડ્યું. એમને અજ્ઞાનથી ઉભી થયેલી અવસ્થાને કારણે કર્મ બંધાય છે અને કર્મ ભોગવે છે, એવું કહેવા માંગતા હતા. એમને પ્રતિષ્ઠિત આત્મા શબ્દનો ઉલ્લેખ ના કર્યો. પણ એક નોર્મલ માણસ અગર એ વાંચે તો એને તો એમ જ લાગે ના સ્વામીજી કે આત્મા છે તે નિત્ય છે. એ તો શું કરે હવે, શું કરે? નોર્મલ માણસ ક્યાં, આ સાધુ સંતો સંન્યાસી એમ કે છે કે મહાવીર ભગવાન હતા, તો ભાઈ નોર્મલ માણસ શું કરે એમાં? બોલો. હવે કે છે કે હું આગમ વાંચી ગયો છું અને તો એમાં મહાવીરને ભગવાન કે, તો એમાં નોર્મલ માણસ શું કરે? એ તો એ જ માને ને. હા સ્વામીજી, પણ આ તો જાતે જ્ઞાનીએ લખ્યું છે સ્વામીજી. એવું નહીં, એટલે એમને આપણે ભૂલ નથી કાઢતા, એમની ભૂલ નહીં, એમનું દર્શન ક્લિયર હોય, પણ લોકો એને
ટ્વિસ્ટ કરે તો કોઈ શું કરે, હવે એ તો થાય. હવે એમાં શું કરે, વાણીની તો મર્યાદા હોય કે ના હોય. જેમ કે છે કરતા નહીં, આત્મા તો કરતા છે જ નથી અને આત્મા ભોગતા પણ નથી. તો પછી આત્મા કરતા ભોગતા નથી, આત્મા કરતા ભોગતા છે જ નહીં. પ્રતિષ્ઠિત આત્મા જ કરતા છે અને ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા એનો ભોગતા છે. પણ એમને એ વસ્તુનો ઉલ્લેખ નથી કર્યો, એમને અજ્ઞાન શબ્દનો ઉલ્લેખ કર્યો છે બીજી જગ્યાએ. એટલે આપણે જાણવાનું કે એ અજ્ઞાન જેને છે એના સંદર્ભમાં કીધું છે. એ વખતે નહીં કર્યો હોય એમને ઉલ્લેખ, કારણ કે એ વખતે એમને 6 તત્વની વસ્તુ બનાવી હતી. આત્મા છે તે નિત્ય છે, કર્મનો કરતા છે, કર્મનો ભોગતા છે, મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે. આટલું જ એમને કરવું હતું, એટલે એટલા શબ્દો બોલી ગયા. પણ કર્મનો કરતા ભોગતા એ અજ્ઞાનને કારણે એ શબ્દ એમને જરૂર નહીં પડી હોય એટલે નહીં પ્રેઝન્ટ કર્યો હોય. પણ અજ્ઞાન શબ્દ બોલ્યા હોય તો પ્રતિષ્ઠિત આત્મા જ છે. પણ એ એમના દર્શનમાં તો હતું જ, આટલા મોટા જ્ઞાની હતા એટલે, પણ શબ્દ રૂપે ત્યાં પ્રોજેક્ટ ના કર્યું. ઇઝ ઓકે, આપણે સમજવાનું. હવે આપણે એમની કઈ ભૂલ કાઢીએ છીએ એવું નહીં, પણ તેવું રહેવાનું જ. હવે આજે કોઈ રામને, કૃષ્ણને, મહાવીરને ના સમજી શકે, એમાં એ લોકોનો શું વાંક? એ તો સ્વામીજી તમે છે એટલે સમજાવ્યું આ બધું, નહીં તો નોર્મલી વાંચે તો આમ જ લાગે કે. પણ એવું થાય એટલે તો મેં કીધું, અને દાદા ભગવાને કીધું, બધા અનુભવી શ્રીમદ રાજચંદ્રએ કીધું કે શબ્દ જ્ઞાનથી નિવેડો નથી, શાસ્ત્ર જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો છે. જ્ઞાન જ્ઞાનીના હૃદયમાં છે, ને હૃદયમાં જે અનુભવ જ્ઞાન છે એને જીવતું કહેવાય, અને શાસ્ત્ર જ્ઞાન છે એ મિકેનિકલ જ્ઞાન કહેવાય, એ રિલેટિવ જ્ઞાન કહેવાય. અને દરેક વ્યક્તિ પોતાની સમજણ પ્રમાણે સમજે છે. સમજાય છે? એને સમજાવે કોણ? એવું છે. એટલે એ તો રહેવાનું, દરેક શાસ્ત્ર માટે રહેવાનું. પણ એમાં આપણે શું કરી શકીએ? દુનિયામાં બધું આવું જ ચાલવાનું. કારણ કે એટલે તો અમે કહીએ છીએ કે આ વિજ્ઞાનની જે વાત કરું છું એ છેલ્લામાં છેલ્લી છે. આ કળિયુગમાં આટલું બધું વિજ્ઞાન, હ્યુજ વિજ્ઞાન ખુલ્લું થયું, જેને લૌકિક ભાષામાં ઇમ્પોસિબલ કહેવાય. શું કહેવાય? ઇમ્પોસિબલ. આ કળિયુગમાં આવું વિજ્ઞાન હોય જ નહીં, એવું વિજ્ઞાન ખુલ્લું થયું છે. સમજાય છે? તમે વિચાર કરો ને, દુનિયામાં કોઈ વ્યક્તિ નથી કહેતી, અને દુનિયાના તમામ ધર્મોને આપણે ફોર્મેટ કીધું, કોઈ ફોર્મેટ બોલી શકે? ના. કારણ કે બધા એને તો ફોલો કરતા હોય. કેમનું ફોર્મેટ બોલે? એ તો જે ફોર્મેટ થી બિયોન્ડ ગયો હોય એ જ બોલે ને. સાચી વાત છે. એટલે એ તો દુનિયામાં રહેવાનું જ. હવે આપણે શું કરી શકીએ? આપણે તો અમારી પાસે જે છે જગતને અમે વહેંચીએ છીએ, બીજું તો આપણે શું કરી શકીએ? અને એ લોકો પાસે શાસ્ત્ર જ્ઞાન છે, એ લોકોને આપે છે, એમાં આપણી કોઈ ફરિયાદે નથી. એક હજી ક્વેશ્ચન છે સ્વામીજી, કે જે જીવ નિગોદમાંથી બહાર આવે એ પછી પાછો નિગોદમાં નહીં જાય? ના જાય, ના. આટલો પ્રિન્સિપલ સમજી લો. નિગોદમાંથી વ્યવહાર રાશિમાં આવ્યા પછી નિગોદમાં ના જાય, અને વ્યવહાર રાશિમાંથી મોક્ષમાં જાય પછી વ્યવહાર રાશિમાં ના આવે. અચ્છા, તો જીવ ક્યારે પડે તો ક્યાં સુધી જઈ શકે? એકેન્દ્રિય સુધી? કેન્દ્રીયમાં જઈ શકે. કેન્દ્રીયમાં જવું એ કે ડેવલપમેન્ટ થોડું ઘટી ગયું છે? ના, પણ કર્મના હિસાબે જઈ શકે. નર ગતિમાં જઈ શકે તો એક કેન્દ્રીયમાં ના જઈ શકે? ના, એકેન્દ્રિય તો એક જ ઇન્દ્રિય છે ને સ્વામીજી. નરકમાં તો 5 ઇન્દ્રિય છે ને. એવું નહીં, મારો કહેવાનો મતલબ નર્ક ગતિ જેટલા હલકા કર્મો બાંધી શકે તો એકેન્દ્રીય કર્મો તો એના કરતા સારું કહેવાય કમ્પેર ટુ. અચ્છા, બરોબર. એકેન્દ્રીય એટલે શું? ઝાડ બને, લોકોની સેવા કરે, લોકોને ફળ આપે, લોકોને સુવાસ આપે, લોકોને છાંયડો આપે. કે ખરાબ તો કરતું નથી ને? તો પછી ખરાબ થોડું કહેવાય આપણે એનાથી. બરોબર. હા, પણ એકેન્દ્રીય કર્મ એટલે આવી રીતે અજ્ઞાન અવસ્થામાં ઉત્કૃષ્ટ પ્રકારનું પુણ્ય બાંધ્યું હોય લોક સેવાનું, તો પછી આવી રીતે એની લોક સેવા પૂરી થાય. અને ઉત્કૃષ્ટ પ્રકારના ભાવથી લોક સેવા કરી હોય તો દેવલોક કે મળે. સ્વામીજી, જયારે જનાવરનો એ હોય ભાવ, ત્યારે પુરુષાર્થ ની હોય, ભાવ ની હોય. ઓલા ટાઈમે ભાવ ની હોય ને સ્વામીજી?
ના હોય, એ લોકો ના. તો પછી જ્યારે ઓલા મેંઢકની સ્ટોરી છે સ્વામીજી, એમાં મરતી વખતે ભગવાનને વંદન કરે છે, ઓલો ફ્રોગ ની સ્ટોરી છે ને સ્વામીજી, એને કયા તીર્થંકર વખતે? મહાવીર ભગવાન વખતે એને એ બંધાવ્યું હતું કઈ તાલાબ, અને એમાં એનો જીવ રહી ગયો તો તે તાલાબમાં જ ફ્રોગ બનીને જન્મ થયો હતો એનો. પછી ભગવાનના દર્શન માટે જાય છે તો શેનિક રાજાના ઘોડાના નીચે દબીને મરી જાય, અને મરતા મરતા ભાવ કરે કે ભગવાનના દર્શન કરું, અને પછી એ દેવલોકમાં જન્મે. એ જો કે એ સ્ટોરી હશે, કદાચ મારા ધ્યાન બહાર નીકળી ગઈ છે. ન પરથી કઈ નામ છે, નૈસાર. હા નૈસાર જ છે કદાચ. હા નૈસાર જ છે સ્વામીજી. ઓકે, ના પણ એટલે બરાબર છે, એટલે રિલેટિવ સત્ય છે. ત્યાં ભાવ ના થાય. ભાવ તો મનુષ્ય ભાવમાં જ કર્યો હોય, ભલે ત્યાંથી દેવલોકમાં ગયો હોય, પણ ભાવ તો મનુષ્ય ભાવમાં જ કરે. ત્યાંથી દેવલોકમાં ના જઈ શકે. ચારે ગતિમાં ફરવાનું સાધન સેન્ટ્રલ સ્ટેશન મનુષ્ય ભાવ છે. બીજી કોઈ ગતિમાંથી બીજી કોઈ ગતિમાં ડાયરેક્ટ જવાતું નથી. કર્મ તો અહીંયા જ બાંધવા પડે. અહીંથી પશુ યોનિમાં જાય, પશુ યોનિમાંથી દેવલોકમાં જવાય, એવું જવાય, પણ પશુ યોની અને દેવલોકના કર્મો અહીંયા જ મનુષ્ય ભાવમાં બાંધેલા હોવા જોઈએ. અચ્છા, બરોબર બરોબર. ભલે નરગતિમાં જાય, અહીંથી પશુ યોનિમાં જાય, પાછો નરગતિમાં જાય, પાછો દેવગતિમાં જાય, પાછો પશુ યોનિમાં આવે અને પાછો મનુષ્યમાં આવે, તો પણ આ ચારે ચાર ગતિના કર્મો મનુષ્ય ભાવમાં જ બાંધેલા છે. અચ્છા. અને છેલ્લે પાછો મનુષ્ય ભાવ પાછો આવે, તે પણ અહીંયા બાંધીને જ ગયો હતો. તે 4 ભાવ વત્તા 5નો મનુષ્ય ભાવ, એ 5 ભાવના કર્મો મનુષ્ય ભાવમાં બાંધી અને 4 જગ્યાએ ફરીને પાછો મનુષ્યમાં પાછો આવે. એટલે પશુ યોનોમાંથી દેવલોકમાં ગયો હોય તેવું નહીં માનું કે ત્યાંથી કર્મ કરીને ગયો. જઈ શકે ખરો, પણ બીજ તો અહીંયા જ નાખ્યું છે. એક હિસાબ પૂરો થયો પછી બીજો હિસાબ પૂરો કરે, પછી ત્રીજો પૂરો કરે, બધા પૂરા કરીને પાછો મનુષ્ય ભાવમાં આવે. બરોબર. હા, થેન્ક યુ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સ્વામીજી જય સચ્ચિદાનંદ. એમાં બોલો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપનું જે યુએસ અધ્યાત્મ વિજ્ઞાનમાં કોટ છે, બહુ ઊંડા ના ઉતરો, એનું લખેલું છે કે સ્વામીજીએ મોકલેલો સંદેશ કુદરત, કુદરતી કાનૂન, કુદરતી રચના, બસ. હકીકતમાં આગળ કશું છે જ નહીં. મૂળ આમ પણ સંખ્યાનો અર્થ જ ગણતરી થાય છે. ગણતરીમાં ક્યાં સુધી ઊંડા ઉતરશું? એ ગણતરીનો મિનિંગ શું એ સમજાવો ને સાહેબ. પછી ઘણું એટલે આ તો આખું સૂત્ર મારું નથી, કોઈએ મારા વાક્યનો મિનિંગ કર્યો છે. ખ્યાલ આવ્યો? કોઈ મારા વાક્યનો પોતાની ભાષામાં એને મિનિંગ કર્યો છે. એટલે એને એમ કીધું કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. તો પછી આપણે રિલેટિવ સત્યમાં અનનેસેસરી કાઉન્ટિંગ કરવાની ક્યાં જરૂર છે કે આટલું મળ્યું, આટલું ગુમાયું, હવે આટલું પ્રગતિ કરવું છે વ્યવહારમાં. એ બધા સબ્જેક્ટમાં ઊંડા ઉતરવું નથી. ઉદય કર્મને આધીન પ્રકૃતિ કરતી હોય તો ભલે કરે, આપણે એમાં લાઈવ પ્રતિષ્ઠિત આત્મા તરીકે ઊંડા ના ઉતરવું, કુદરતી રચના તરીકે જોવું, એમ એ સેન્સમાં એમને કીધું છે. આપણે એ કહીએ છીએ ને, આપણે શું કીધું કે મન વચન કાયા આપણા હોય કે બીજા ના હોય, બધાને કુદરતી રચના તરીકે જુઓ. એમાં પછી કેલ્ક્યુલેશન તો આવતું જ નથી. કેલ્ક્યુલેશન તો એમાંથી રિલેટિવ સત્યમાં જાઓ તો પછી કેલ્ક્યુલેશન આવે છે. બાકી તો પ્રકૃતિ કેલ્ક્યુલેશન કરે એ તો કુદરતી રચના છે જ. જી, એટલે પ્રકૃતિ કરે આખી જુદો ડિવિઝન છે ને, પછી એમાં એ જુદું. લાઈવ પ્રતિષ્ઠિત આત્મા કરે ને તો પછી કેલ્ક્યુલેશન કહેવાય, એમ. કરેક્ટ. પણ એ તો આખું આપણે માણસ અલર્ટ હોય, જાગ્રત હોય તો એ ગણતરીમાં ઊંડો જતો પડે. કારણ કે એક વખત કુદરતી રચના કરી દીધું એટલે ત્યાં સ્ટોપ થઈ જાય છે આખું. બસ. એટલે એમની રીતે એનું ઇન્ટરપ્રિટેશન કર્યું છે એમને. મેં કીધું આ 6+3 અને -3 એટલે શું? પણ એ બધું એમનું છે, હું નથી બોલ્યો બધું. હા, કારણ કે મૂકે છે આમાં એટલે આપણે વિચાર કરવો પડે. ના, સમજી ગયો. Somebody is putting over here, I have to think about it. પેલું વાક્ય જે ઉપરનું છે ને, એ પહેલું વાક્ય મારું છે. બીજું બધું એમને ઇન્ટરપ્રિટેશન કર્યું છે એમની ભાષામાં, એમની સમજણ પ્રમાણે. હા, બસ. ઓકે,
બસ ચલો, જય સચ્ચિદાનંદ સ્વામી, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. કોઈ છે કોઈ બીજું? હવે આપ ક્યાંથી બોલો છો? અત્યારે રિસોર્ટ પર શું સ્વામીજી? રિસોર્ટ પર પંગારણે રિસોર્ટ પર હું વડોદરા મળવા આવ્યો હતો ને, ઉપેન્દ્રભાઈ ના ઘરે. હા હા હા, હવે ખ્યાલ આવી ગયો, ખ્યાલ આવી ગયો. સ્વામીજી તમે આપને 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 સત્સંગ સાંભળ્યા પછી સત્સંગ સાંભળ્યા પછી આનંદ થયો ને આપણને? અરે ખૂબ આનંદ, ખૂબ આનંદ. એની શું વાત કરવી, એટલો આનંદ થાય, એટલો બધો આનંદ છે જીવનમાં. ખૂબ જીવનમાં પરિવર્તન આવ્યું આપના સત્સંગ પછી. જી પ્રભુ. અને બહુ આનંદ આવે છે. અને બધા મહાત્માઓના પ્રશ્નોમાંથી મારા બધા જ જવાબ મળી જાય છે. પ્રશ્નો અને આપના સત્સંગમાંથી, યુટ્યુબ માંથી બધું જ મળી રહે છે. અમે ખૂબ આનંદ છે. બહુ સરસ, બહુ સરસ પ્રભુ. ઓકે ઓકે. બધા મહાત્માઓને મારા જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. મહાવિદ્ય ક્ષેત્રમાં વનસ્પતિ ને એનિમલ્સ ને એ બધું કેમ હોય, તો એનો અર્થ એવો થયો કે નિગોદમાંથી જીવ નીકળીને 15 કર્મ ભૂમિમાં ગમે ત્યાં જઈ શકે એવી રીતનું? ઓફકોર્સ જઈ શકે ને, કેમાં સવાલ જ ક્યાં છે? હા, એટલે એને કઈ મહેનત નથી કરવાની અને એ લોકોને પુરુષાર્થ નથી કરવાના, ગમે ત્યાં જઈ શકે, ગમે ત્યાં. એને ગ્રોથ, એને નેચરલ ગ્રોથ છે એટલે ગમે ત્યાં જઈ શકે. રાઈટ 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 રાઈટ. એટલે એ રીતે જ મેં કીધું કે સમજણ એમ રાખવાની છે કે એને પુરુષાર્થ કરીને ત્યાં નથી ગયા, પણ નિગોદમાંથી એમને ત્યાં જન્મ મળ્યો છે. ગમે, હા બરાબર છે, યુ આર રાઈટ. અને 15 કર્મભૂમિમાં ગમે ત્યાં જઈ ઉત્પન્ન થઈ શકે. યસ યસ. અને આપણી પાસે 15 કર્મભૂમિમાંથી ખાલી મહાવિદ્ય ક્ષેત્રનું જ જ્ઞાન છે કે બીજા ક્ષેત્રોનું જ્ઞાન છે? મહાવિદ્ય ક્ષેત્ર સિવાય બીજા ક્ષેત્રનું જ્ઞાન કેવળ જ્ઞાનીય શાસ્ત્રોમાં વર્ણન કર્યું છે. પણ હંમેશા શું છે કે અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં એટલા માટે મહત્વનું આપ્યું છે રાઈટ નાઉ ટુડે, કારણ કે ભરત ક્ષેત્રમાંથી જેને મોક્ષે જવું હોય તો 5 મહાવિદ્ય ક્ષેત્રમાં તીર્થંકર છે. નંબર 1. નંબર 2 કે મહાવિદ્ય ક્ષેત્ર ભરત ક્ષેત્ર સિવાય બીજા ભરત ક્ષેત્રમાં અથવા તો ભરત ક્ષેત્ર સિવાય બીજા ઐરાવત ક્ષેત્રમાં ત્યાં તીર્થંકર નથી, એટલે એને જાણવા માટે કોઈ ઇમ્પોર્ટન્ટ નહીં હોય, માટે જ્ઞાની ભગવંતોએ વર્ણન નથી કર્યું એવું આપણે માની શકાય. અને મહાવિદ્ય ક્ષેત્રથી તીર્થંકર ભગવાન કેવળ જ્ઞાન ને સતયુગ હોવાથી ત્યાં મોક્ષે જઈ શકાય છે, એટલે એનું ઇમ્પોર્ટન્ટ આપ્યું છે મહાવિદ્ય ક્ષેત્રનું. અને એમાંય પણ સિમંદર સ્વામીનું ઇમ્પોર્ટન્સ એટલા માટે આપ્યું છે કે એને આ ભરત ક્ષેત્રના જીવો સાથે કોઈ ઋણાનુબંધ છે એના પ્રીવિયસ બર્થમાં, એના કોઝના કારણે. બરાબર. એટલે ઐરાવત ક્ષેત્રમાં કોઈ દિવસ તીર્થંકર ના હોય? કોઈ દિવસ ના હોય નહીં, અત્યારે નથી. અચ્છા અચ્છા. ભરત ક્ષેત્રમાં હોય, ઐરાવતમાં હોય, બધે તીર્થંકર હોય. પણ એ ક્યારે? જ્યારે જ્યારે ત્યાં સતયુગ હોય ત્યારે. અને મહાવિદ્ય ક્ષેત્રમાં કાયમ હોય છે? મહાવિદ્ય ક્ષેત્રમાં કાયમ હોય, કાયમ. એટલો ડિફરન્સ છે, એટલો ડિફરન્સ છે. અહીંયા હોય તોય ત્યાં હોય. બરાબર. મહાવિદ્ય ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ તીર્થંકર એક મહાવિદ્યમાં 32 તીર્થંકરો હોય એટ એ ટાઈમ, એક મહાવિદ્યમાં. બરાબર. એટલે એવા 5 મહાવિદ્ય ક્ષેત્રની અંદર 170 તીર્થંકર થાય. 5 તરી 15, સોરી 160. ઓકે. ખ્યાલ આવ્યો? 160 તીર્થંકરો એટ એ ટાઈમ હોય. હા, એટલે આપણે પેલું જે કે છે કે મૌન એકાદશી હોય છે આપણે, ત્યારે એકી સાથે એમ કે એટલું બધું કઈ પણ કરો તો એનું પુણ્ય મળતું હોય છે. એટલે જ્યારે અજિતનાથ ભગવાન આ ભરત ક્ષેત્રમાં વિદ્યમાન હતા ને, અજિતનાથ ભગવાન, બીજા તીર્થંકર અજિતનાથ ભગવાન વિદ્યમાન હતા, ત્યારે 5 ભરત ક્ષેત્રમાં 5 તીર્થંકરો હતા. 5 તીર્થંકરો 5 ઐરાવતમાં હતા અને 160 તીર્થંકરો મહાવિદ્ય ક્ષેત્રમાં. એમ 170 તીર્થંકરો એટ એ ટાઈમ આ લોકની અંદર એટ એ ટાઈમ ઉત્કૃષ્ટ તીર્થંકરોનો કાળ એ હતો અજિતનાથ ભગવાન. આખા વર્લ્ડ નો આખા.
હા હા એ સાંભળ્યું છે 15 કર્મભૂમિનો ઉત્કૃષ્ટ કાળ કહેવાય. અને બીજો એક ક્વેશ્ચન હતો સ્વામીજી કે દાદાએ અરીસા સામાયિક કે ઠપકા સામાયિક જે બતાડી છે એનું આપણે કઈ આમાં મહત્વ ખરું? અરીસા સામાયિક એટલે તમે દેહથી જુદા છે એવું ફીલ કરો એની એક વન કાઇન્ડ ઓફ ગુડ પ્રેક્ટિસ. યુ આર સેપરેટ ધેન યોર બોડી એને ફીલ કરવા માટેનો એક પ્રયોગ છે કે જો આ દેખાય છે ને એનાથી હું જુદો છું. આપણે આપણી બોડીને આમ ના જોઈ શકીએ પણ અરીસામાં જોઈ શકીએ ને એટલા માટે. એટલે ઇટ્સ અ પ્રેક્ટિસ એમ કહેવાનો મતલબ. જેમ નાના નાના પ્રયોગો આપ્યા હોય એમાંનો આ એક પ્રયોગ છે. અને એ જ રીતે ઠપકા સામાયિક બધા પ્રયોગો છે પણ આપણે વિજ્ઞાનમાં તો ઠપકા સામાયિક નથી ઇમ્પોર્ટન્ટ આપતા કારણ કે આપણામાં તો ઠપકા સામાયિક પ્રકૃતિને આપવું હોય તો ભલે આપી શકે. આપણે તો એને કુદરતી રચના માનીએ છીએ. પ્રતિક્રમણને કુદરતી રચના માનતા હોઈએ તો ઠપકા સામાયિક તો કુદરતી રચના જ હોય ને કારણ કે તો પ્રકૃતિને કરવાનું ને પ્રકૃતિને ઠપકો આપે. પણ એ બધા એમ કહેવાય કે ધાર્મિક વસ્તુઓમાં માણસના પ્રોગ્રેસ માટે હેલ્પફુલ થઈ શકે. આધ્યાત્મમાં તો આપણે છૂટું જ રહેવાનું છે. એમાં બહુ ઊંડા ઉતરવાનું નથી. આપણે તો અરીસા સામાયિક નો મતલબ શું થાય? અરીસા સામાયિક નો મતલબ આપણે એ જ થાય કે આપણે ટ્રાન્સપરન્ટ મન વચન કાયા બુદ્ધિ ચિત્ત અને અહંકાર જે ડિસ્ચાર્જ સ્વરૂપે છે એ આપણને યથાર્થ રીતે કુદરતી રચના તરીકે 100% દેખાય. અને આ પાંચે ઇન્દ્રિયોથી દેખાતી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ એ આપણને જેમ છે તેમ કુદરતી રચના દેખાય. એ જ આપણું અરીસા સામાયિક. અરીસો આત્મા અને દેખાય એ કુદરતી રચના. એ આપણું છેલ્લું અરીસા સામાયિક. બરાબર. જય સચિદાનંદ સ્વામી. ઓકે જય સચિદાનંદ. જય સચિદાનંદ. રેખાબેન. જય સચિદાનંદ સ્વામીજી. જય સચિદાનંદ. જય સચિદાનંદ. જય સચિદાનંદ સ્વામીજી. મારે ધ્યાન વિશે સમજવું છે. બોલો. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. હવે એ હવે ડિસ્ચાર્જમાં છે કે ચાર્જમાં આવે છે કે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. તમારો વિડીયો ઓપન કર્યો તમે? હા. જય સચિદાનંદ. મને કેમ દેખાતું નથી? હા દેખાય. સોરી મને દેખાય. વાંધો નહીં. જો હું તમને સમજાવું. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન આ 4 પ્રકારના ધ્યાન છે. ધ્યાનનો મતલબ ઇટ ઇઝ અ ઇન્ટરનલ મેટર, આઉટસાઇડ મેટર નહીં. આઉટસાઇડ મેટરમાં રાગ દ્વેષ, ક્રોધ માન માયાલોભ એને બહારની વસ્તુ કહેવાય. એને કર્મ ફળ કહેવાય. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન એ તમારા પુરુષાર્થનું ધ્યાન છે. કર્મ બાંધવાનું ધ્યાન છે. એ બહાર દેખાય નહીં. હવે તમને વર્ણન કરું. આર્ત ધ્યાન એટલે અંદર જ પીડા થયા કરે. બીજાને દુઃખ દેવાનો ભાવ એને આર્ત ધ્યાન કહેવાય. બરાબર. પહેલી વસ્તુ એ કે પોતે જાતે જ મુશ્કેલીમાં દુઃખી થવું અને બીજાને દુઃખી કરવાનો ભાવ ના કરવો એનું નામ આર્ત ધ્યાન. અને રૌદ્ર ધ્યાન એટલે પોતે દુઃખી થવું અને બીજાને દુઃખી કરવાનો ભાવ કરવો બાય એની એંગલ એનું નામ રૌદ્ર ધ્યાન. અને ધર્મ ધ્યાન એટલે કોઈને પણ શુભ માર્ગે વાળવા એવો ભાવ કરવો એનું નામ ધર્મ ધ્યાન. અને આત્માનો જ અનુભવ કરવા માટે, સમજવા માટે, જાગૃતિમાં રાખવા માટે, અનુભવવા માટે પ્રયત્ન કરવો એ બધા 4 પાયાના શુક્લ ધ્યાન આવે. સ્વામીજી આજે કીધા એ ડિસ્ચાર્જમાં કીધા કે ચાર્જમાં કીધા જ્યાં થયું આ બધું પુરુષાર્થમાં જ આવે. પુરુષાર્થમાં આવે. ઓકે. આપણે 7મી માર્ચ 2013 નો જે સત્સંગ છે ને એમાં આ બધું છે પણ એક્ઝેક્ટલી કઈ સમજાતું નહીં. અમારે ને એક મહાત્મા વચ્ચે સત્સંગ ચાલતો હતો એમાં આમાં બેમાં અમને બંનેને આમાં થોડુંક ડિટેલમાં સમજવું હતું કે એવું હતું કે આ છે ને તો કે મન વચન કાયાથી જે કઈ અકળામણ થાય છે
એ પુરુષાર્થમાં છે અને આ જે ચારેય ધ્યાન છે એ ડિસ્ચાર્જમાં જાય છે. તો ડિસ્ચાર્જમાં જે થતું હોય એ ગેરસમજ થઈ ગયા છે. કદાચ મારાથી કોક વાર સ્લીપ ઓફ ટંગ થઈ ગયું બની શકે, પણ ફેક્ટ નથી. કદાચ મારાથી બોલી ગયું હોય તો એ ભૂલ છે. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન, શુક્લ ધ્યાન એ ધ્યાન છે, એ અંદરની બાબત છે અને એનાથી કર્મ બંધાય છે. અને રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લોભ એ કર્મ ભોગવતી વખતે વ્યક્ત થાય છે. ભોગવતી વખતે વ્યક્ત થાય છે. તમે રાગ કર્યો, તમે દ્વેષ કર્યો, એ વ્યક્ત થાય છે, માટે એને કર્મ ફળ કહેવાય. કર્મ બાંધતી વખતે રાગ થયો, એ વખતે જે રાગ છે, એ વખતે જે દ્વેષ છે, એ તો બહાર દેખાતો નથી. એ રાગ અને દ્વેષ એ પાછું આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાનમાં આવે પાછું. હા, બરાબર. એટલે આપણે જે રૌદ્ર ધ્યાન થતું હોય સ્વામીજી, એમાંથી આપણે જે સમાધાન મળે કે ના આવું નહીં, એ તો પછી એ ધર્મ ધ્યાનમાં જાય. અને આ મન વચન કાયાથી સાવ જુદા પડી ગયા કે આ જે ફાઇલ 1 નું છે કે રેખાબેન નું છે, એટલે આપણે શુક્લ ધામમાં ગયું, એવું ખરું? એટલે સમજાવું તમને કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન બહાર પરિણામમાં હોય. શેમાં હોય? પરિણામમાં. આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન કોઈ સંજોગ આવ્યો ને અંદર આજે જ પીડાતા હોઈએ આપણે, એને આર્ત ધ્યાન કહેવાય. તો એને આર્ત ધ્યાન પરિણામ કહેવાય. કોઈએ અપમાન કર્યું ને સામો જવાબ ના આપીએ પણ અંદર ને અંદર દુખી થઈએ, એને આર્ત ધ્યાન નું પરિણામ કહેવાય. બરાબર. ગયા અવતારનું આર્ત ધ્યાનનું પુરુષાર્થ, એનું પરિણામ આ રીતે આવ્યું. બરાબર, સમજાઈ. હવે રૌદ્ર ધ્યાન એટલે કે કોઈ વ્યક્તિ આપણું અપમાન કરે તો પોતે દીખું થવું અને સામે વાળાને પણ પાછું રિએક્શન આપવું, એ પરિણામ વાળું રૌદ્ર ધ્યાન કહેવાય. શું કહેવાય? પરિણામ વાળું. હા. અને ધર્મ ધ્યાન એટલે કે આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન જે પરિણામ વાળું છે એને વાળવું, એનું નામ ધર્મ ધ્યાન. હા, વાળવું. મને એક્ઝેક્ટ બોલતા ના ફાવ્યું, પણ આ સમજાઈ ગયું મને એક્ઝેક્ટલી. હા, ઓકે. અને શુદ્ધાત્મા પદમાં રહેવું કોઈ પણ અવસ્થામાં આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન કે ધર્મ ધ્યાન હોય બહાર, અને તે વખતે શુદ્ધાત્મા પદમાં રહેવું, એનું નામ શુક્લ ધ્યાન. હા, આપણે કુદરતી રચના જોઈ એટલે. યસ, બસ બસ બસ. ઓકે. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હવે કોઈ બાકી છે? હા, એક હાથ આવ્યો છે અમૃત. હા, ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ તો અત્યારે કોઈના પ્રશ્નો નહોતા અને થોડોક સમય હતો એટલે મને થયું કે સ્વામીજી આ ખાલી ઇન્ફોર્મેશન માટે આપને પૂછું છું કે ક્યારેક મને મનમાં એ પ્રશ્ન થાય કે જેમ આપણે કહીએ છીએ ને કે નિગોદમાંથી વ્યવહાર રાશિની અંદર એક જીવ આવે અને વ્યવહાર રાશિમાંથી જીવ મોક્ષમાં જાય, એક જીવ મોક્ષમાં જાય ત્યારે એક બીજો જીવ વ્યવહાર રાશિમાં આવે છે, બરાબર? નિગોદમાંથી વ્યવહાર રાશિમાં આવે. તો ત્યારે પ્રશ્ન એ છે કે અત્યારે મોક્ષમાં જવું તો એટલું સહેલું નથી. આપણે બધા એ જ પ્રવાસમાં છે ને આજે જોઈએ આખા પૃથ્વીમાંથી કેટલા પ્રયત્નોમાં હશે, એટલે એ ગણતરીએ જોઈએ તો બહુ કેટલા ઓછા જીવ મોક્ષમાં જતા હશે. આ હિસાબે જે રોટેશન છે જે નિગોદમાંથી વ્યવહાર રાશિમાં જીવમાં આવવાનું, એ તો બહુ જ એકદમ સાવ ઓછું હશે ને, કે બહુ જ ઓછા જીવ આવી શકતા હશે. કેટલા જીવ અહીંયાથી મોક્ષમાં જાય છે? એવું છે કે એ તો કેવળ જ્ઞાનીનો પ્રશ્ન છે, પણ શાસ્ત્રમાં એનો જવાબ એવો આપ્યો છે કે પ્રત્યેક સમયે 108 જીવો આ લોકમાંથી મોક્ષે જાય છે, એવું શાસ્ત્ર પ્રમાણ છે. ગમે ત્યાંથી, પણ આખા લોકમાંથી. એવું શાસ્ત્ર પ્રમાણની મારી પાસે, કારણ કે આમ તો કેવળ જ્ઞાનીને ખબર પડે, પણ જે મેં વાંચ્યું છે, સાંભળ્યું છે, એને હું એક્સપ્લેન કરું છું. એટલે સાધુ ભગવાન તો એમ કે છે કે મહાવિદ્ય ક્ષેત્રમાંથી અત્યારે એટલા જાય છે. હા, એટલે ગમે ત્યાંથી, ટૂંકમાં અત્યારે લોકમાંથી આ લોકની અંદર જે 5 મહાવિદ્ય છે એમાંથી 108 જીવો મોક્ષે જાય છે, પણ પ્રત્યેક સમયે જાય છે એવું શાસ્ત્રકારોએ કહ્યું છે.
એટલા જીવો પાછા અહીંયા વ્યવહાર રાશિમાં આવે એકેન્દ્રીય. આ 108 જીવ જે મોક્ષમાં જાય છે એનું ડ્યુરેશન એટલે કઈ કઈ ક્ષણમાં એક ક્ષણે એટલા 108 જાય છે? પ્રત્યેક સમય એવો શબ્દ લખ્યો છે. હવે વિગતવાર તો હું મારી રીતે તો કઈ કહી ના શકું ને. મારું મેં કીધું ને કે મારા વિઝન થી બિયોન્ડ છે, પણ જે લખ્યું છે એટલે હું તમને એક્સપ્લેન કરી શકું. બાકી ડિટેલ તો મારી પાસે નથી એની. ના સમજી શકાય. આ એક ખાલી ક્યુરિયોસિટી ખાતર આ પ્રશ્ન હતો. ના એ બરાબર છે, પણ મારે તો શું કે જેટલું જે હું મારો અનુભવનું છે હું કહી શકું. બાકી શાસ્ત્રનું હોય તો એમાં કોઈ ક્યાં લખ્યું છે એટલું જ હું કહી શકું. હું મારું ઉમેરી ના શકું અંદર. ના બરાબર સમજી શકાય. મારું અનુભવ નથી તો હું કઈ રીતે કહી શકું? આ કેવળ જ્ઞાનીનો પ્રશ્ન. સાચી વાત છે. મેં પહેલા જ કીધું ને કે આ કેવળ જ્ઞાનીનો પ્રશ્ન છે, પણ શાસ્ત્રમાં આવું લખેલું છે એટલું મેં તમને જવાબ આપ્યો. જી બરાબર. જય સચ્ચિદાનંદ સ્વામી. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બસ સ્વામીજી હવે પ્રાર્થના કરીએ. ઓકે રિપીટ કરતો. થોડું મોટેથી બોલતો. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિ પૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને, અજાગૃતિએ કરીને, દ્રષ્ટિ સંબંધી જે કઈ પણ દોષો થયા છે અને થાય છે તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. અને ફરીથી આવા દોષો ક્યારે પણ ન કરું એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ.